ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। परं जन्म विवस्वतः कथमेतद्विजानीयाम् त्वमादौ प्रोक्तवानिति। श्रीभगवानुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप। अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया। अजोऽपि सन्न जन्म रहित होवा छતાં પણ અવ્યયાત્મા સન્ન અર્થાત જેમાં વ્યય નથી, વિનાશ રહિત હોવા છતાં પણ ભૂતાનામ ઈશ્વરોપી સન્ન પ્રાણી માત્રનો ઈશ્વર હોવા છતાં પણ આવો જે હોય એનો ક્યારેય જન્મ ન હોઈ શકે. અજન્માનો જન્મ ન હોઈ શકે. એનો જન્મ નથી એનું નામ જ અજન્મા. અવ્યય જેનો વ્યય નથી અર્થાત જે ક્યારેય ક્ષીણ ન થાય એટલે કે જેનો ક્યારેય નાશ ન થાય, જેનું મૃત્યુ નથી એનો પણ ફરી જન્મ ન હોઈ શકે. મૃત્યુ થાય તો ફરી જન્મ થાય, ભગવાનનું મૃત્યુ પણ નથી. અને ભૂતાનામ ઈશ્વરોપી સન જે પરતંત્ર છે, જે પરતંત્ર છે અર્થાત પોતાની પ્રકૃતિને વશ છે, એનામાં રાગ દ્વેષ હોય. અજ્ઞાની મનુષ્ય જે કર્મ કરે એ પોતાની પ્રકૃતિને કે સ્વભાવને વશ થઈને કરતો હોય અને તેને કારણે એના કર્મ ક્યાં તો પુણ્ય કર્મ હોય કે પાપ કર્મ હોય. અને તેથી જ્યાં અજ્ઞાન છે, કર્તૃત્વ છે, પ્રકૃતિને વશ છે, ત્યાં હંમેશા ધર્મ અધર્મ આ પ્રકારની પ્રવૃત્તિ રહેવાની. અને તેથી પુણ્ય પાપ કર્મ સતત સંચિત થયા કરવાના. અને તેથી ફરી જન્મ થવાનો. એટલે જે અનીશ્વર છે અર્થાત જે પરતંત્ર છે, જે નિયમ્ય છે, આવો જે જીવ છે એને પણ એનાથી આપોઆપ જ કર્મ થયા કરવાના, પુણ્ય પાપ થયા કરવાના અને અન્ય દેહ ગ્રહણ થયા જ કરવાનો. અને તેથી જેનો જન્મ છે એનો જન્મ હોઈ શકે, જેનું મૃત્યુ છે એનું મૃત્યુ હોઈ શકે, જે પરતંત્ર છે એનું કર્મ હોઈ શકે. ભગવાનમાં જન્મ ગ્રહણ કરવા માટેનું કોઈ પણ કારણ છે જ નહીં. અને ખરેખર જોવા જઈએ તો કોઈ વાસ્તવિક જન્મ ન થઈ શકે. આ ત્રણ કારણ પહેલી પંક્તિમાં બતાવ્યા ભગવાને કે વાસ્તવિક કે વ્યાવહારિક જન્મ જેને કહેવાય એવો જન્મ ક્યારેય ઈશ્વર ન હોઈ શકે. કારણ કે એવો વ્યાવહારિક જન્મ જો સામાન્ય જીવનો જન્મ હોય છે એવો જન્મ હોવા માટે જે પ્રકારની શરતો કે કારણો જોઈએ એવું કોઈ કારણ ભગવાનમાં વિદ્યમાન નથી. અને છતાં પણ જન્મ થયો છે તો કેવા પ્રકારનો જન્મ હોય? વ્યાવહારિક જન્મ ન હોય. કેવો જન્મ છે? પ્રાતિભાષિક જન્મ. અર્થાત જે જીવનો આ દેહ હોય છે એ દેહ પેલા પુણ્ય ને પાપ થી સર્જાયેલો છે. પુણ્ય ને પાપ ને કારણે પંચમહાભૂતો એક રીતે અમુક રીતે એકત્ર થઈને આ દેહનું સર્જન કરતા હોય. આમ દરેકના પુણ્ય ને પાપનું પેલું મિશ્રણ ભિન્ન ભિન્ન હોવાને કારણે એ પંચમહાભૂતોનું મિશ્રણમાં ભિન્ન ભિન્ન છે. અને તેથી દરેકનો દેહ પણ ભિન્ન ભિન્ન છે. કારણ કે દરેકનું પુણ્ય પાપ વગેરેનું જે મિશ્રણ કારણ એ પણ ભિન્ન ભિન્ન છે. પરંતુ એવું પુણ્ય પાપ કે ધર્મ ધર્મરૂપી કારણ ન હોવાને કારણે ભગવાનનો દેહ છે એ પાંચભૌતિક દેહ ન હોય. અર્થાત આ પંચમહાભૂતોમાં બનેલો કાર્ય દેહ નથી. ત્યારે દેહ શેનો બનેલો છે? ભગવાન પોતે સમજાવે છે પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય.
તો ભગવાન શંકરાચાર્ય કહે પ્રકૃતિ શું થાય? મમ વૈષ્ણવી માયા, મારી માયા જે છે તો વૈષ્ણવી માયા અર્થાત વિષ્ણુને પર આધારિત છે, જે વિષ્ણુના નિયંત્રણમાં છે એવી જે માયા અધિષ્ઠાય એટલે વશીકૃત્ય, અમારી માયા જે છે અર્થાત જે સર્જન શક્તિ છે એને વશમાં કરીને સંભવામી, તો હું જન્મ લઉં છું. એટલે કેવું? દેહવાન એવ ભવામી, જાણે કે દેહ ન ગ્રહણ કરતો હોઉં એવું જણાવું છું. જાત એવ ભવામી, જાણે કે હું જન્મ ન હોઉં એવું જાણે કે જન્મ થતો હોય, જાણે કે ભગવાન દેહ ગ્રહણ કરતા હોય. એટલે ખરેખર વાસ્તવિક ભગવાન કે દેવીના ગર્ભમાં પ્રવેશ કરે અને ખરેખર દેવકીના ગર્ભમાં જન્મ થાય એ કેવું છે? જાણે કે પ્રવેશ કર્યો, જાણે કે જન્મ થયો, જાણે કે દેહ ગ્રહણ કર્યો, જાણે કે બાળક છે, જાણે કે યુવાન છે, વગેરે વગેરે. કારણ કે એમનો દેહ તો છે ભગવાનનો, એવું નથી કે દેહ નથી, પણ આ પાંચ ભૌતિક દેહ નથી. કેવો દેહ છે? માયા નિર્મિત દેહ છે. માયા કેવી છે? સત્વ શુદ્ધ પ્રધાન, જેમાં સાત્વિક ગુણની પ્રાધાન્ય છે એ પ્રકારની જે માયા છે, જેને કારણ કહેવામાં આવે છે, જેમાં આ જગતનું સર્જન થયું છે. તો ભગવાન આ દેહ છે કેવો છે? કારણ દેહ છે, અર્થાત માયા નિર્મિત દેહ છે. અને માયા એટલે પ્રાતિભાષિક સત્તા છે, એ કોઈ વ્યાવહારિક સત્તા નથી. પ્રાતિભાષિક અર્થાત જે ન હોય છતાં પણ દેખાય. જેમ સૂર્ય ઉગે છે, એ સૂર્યનો ઉદય કેવો છે? પ્રાતિભાષિક. ખરેખર સૂર્ય ઉગતો નથી, સૂર્ય તો સ્થિર જ છે, પણ પૃથ્વી ફરતી હોવાને કારણે આપણે એમ જણાય છે કે સૂર્યનો ઉદય થયો, સૂર્યનો અસ્ત થયો, વગેરે વગેરે. આવી ઘણી બધી વસ્તુઓ જે ન હોય છતાં આપણે જણાતી હોય એને આપણે માયા કહેતા હોઈએ છીએ. તે જ રીતે ભગવાનનો દેહ ખરેખર વાસ્તવિક ન હોય છતાં પણ વ્યવહારમાં દરેકમાં આવે છે. અને કેવું છે? માયાથી નિર્મિત થયેલો દેહ છે. જાત અહિવ આત્મમાયા આત્મન માયા ન પરમાર્થતઃ લોકવત. સામાન્ય મનુષ્ય જયારે જન્મે આ દેહની અંદર અહંભાવ હોય, અને તેનામાં કર્તૃત્વ ભોક્તૃત્વ, આ મનુષ્ય જીવ જયારે જન્મ લે ત્યારે આ દેહથી કેવો છે? મર્યાદિત થઈ જાય. ભગવાને પણ જયારે આવી રીતે જન્મ લીધો, અવતાર ગ્રહણ કર્યો, ત્યારે શું આ દેહથી મર્યાદિત થઈ ગયા? અર્થાત શ્રી કૃષ્ણનો પણ અમુક એક વિગ્રહ છે, અને એ વિગ્રહ સામાન્ય મનુષ્યનો જે વિગ્રહ છે, દેહ છે, એની સર્વ મર્યાદાઓ છે. એ સર્વ મર્યાદાઓથી હું વશ છું. એ મર્યાદાઓને કારણે હું સર્વ રીતે મર્યાદિત છું. આ દેહ કેટલો ઊંચે 5 ફૂટ કેટલું કૂદે, કે 25 ફૂટ કૂદવાની શક્તિ મારામાં નથી, કોઈ ઉડવાની શક્તિ મારામાં નથી, આ દેહને હંમેશા ટકાવી રાખવાની શક્તિ મારામાં નથી. આપણું મન બુદ્ધિ આ બધી ઉપાધિ કેવી છે? મર્યાદિત છે. આ જીવ જે છે એ ઉપાધિથી મર્યાદિત છે. એટલું જ નહીં, પણ ઉપાધિમાં અહંભાવન હોય છે. તેથી આ દેહને હું માનતો હોય, આ મન બુદ્ધિને હું માનતો હોય, ભગવાન ન પરમાર્થતઃ લોકવત. સામાન્ય મનુષ્યમાં જેમ લોકમાં એટલે શરીરમાં અહંભાવ હોવાને કારણે અને શરીર સર્વ મર્યાદાઓથી મર્યાદિત જીવિત હોય છે, તેમ આ વિગ્રહથી મર્યાદિત નથી. અર્થાત ભગવાન આ દેહમાં વ્યવહાર કરતા હોય છે પણ સર્વવ્યાપી છે. હું કેવું? અલ્પવ્યાપી, અર્થાત મારી વ્યાપકતા કેટલી? આ દેહ પૂરતી જ છે. ભગવાન આ કૃષ્ણ એવા દેહની અંદર વ્યવહાર કરતા જણાય છે, છતાં આપણે કહેવાય છે સર્વવ્યાપી છે. બાળક છે અને જાણે કે તરસ લાગી હોય, ભૂખ લાગી હોય, ખાવાનું માંગતો હોય, અને તેથી દીનહીન જણાતો હોય, અને છતાં કહેવાય છે સર્વશક્તિમાન છે. જાણે કે પેલા દુશ્મનો એમના પર આક્રમણ કર્યું અને 18 વાર મથુરા પર આક્રમણ થયું અને છેવટે ભાગી જવું પડે નગરી છોડીને. અને જાણે કે પરાજિત થતા હોય એવું દેખાય, છતાં પણ કેવા છે? સર્વશક્તિમાન. એ કેવા છે? ક્યારે પણ જે પરાજિત ના થયા હોય, અપરાજિત. અને તેથી પોતાનું બધું જ ઐશ્વર્ય એ બધું જાળવી રાખતા હોય છે. એ ભગવાને શંકરાચાર્ય આ ગ્રંથના પ્રારંભમાં જ કહ્યું, સચ ભગવાન જ્ઞાન ઈશ્વર શક્તિ બલ વીર્ય તેજોભી સદા સંપન્ન. આ ભગવાન આવો અવતાર ગ્રહણ કરે અને કોઈ વિગ્રહમાં વ્યવહાર કરતા હોય છતાં પણ સદા સંપન્ન, ક્યારે પણ આ જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બળ વીર્ય તેજ એમનું ઐશ્વર્ય છે, એ ઐશ્વર્ય તો સદા હંમેશા એવું એવું જ હોય. ભલે 7 વર્ષનું બાળક હોય, બોલાતું ના હોય, એ કરતું હોય, છતાંય પણ બધું ઐશ્વર્ય ત્યાં છે. અને પૂતના જેવી ધારો કે એમનો વધ કરવા માટે આવે તો પૂતનાનો વધ કરવા માટે પણ શક્તિમાન છે, કારણ કે સર્વશક્તિ છે. સદા સંપન્ન
ત્રિગુણાત્મિકામ વૈષ્ણવીમ સ્વામ માયામ પ્રકૃતિમ વશીકૃત્ય, અને પોતાની વૈષ્ણવી જે માયા છે, ત્રિગુણાત્મિકા માયા છે, એને વશીકરણ કરીને પોતાના વશમાં લઈને અજહ અવ્યય ભૂતાનામ ઈશ્વર નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવોપી સન્ન, વાસ્તવમાં જન્મ રહિત વ્યય રહિત પ્રાણી માત્રનો ઈશ્વર હોવા છતાં પણ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે. નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત આવો સ્વભાવ વાળો ઈશ્વર હોવા છતાં પણ સ્વમાયા દેહવાન એવા પોતાની માયાને કારણે જાણે કે દેહ ના ધારણ કર્યો હોય, જાત હિ વચે, અને જાણે કે જન્મતા ન હોય એ રીતે લોકાનુગ્રહમ કુર્વન. શેને માટે આ બધું કરે છે? લોક અનુગ્રહન કુર્વન. એનું પોતાને આ બધું કરવાનું કઈ પ્રયોજન નથી, અને છતાં પણ લોકો પર અર્થાત ભક્તો પર અનુગ્રહ કરતા. સ્વપ્રયોજન અભાવે બી, પોતાનું કોઈ પ્રયોજન નથી. ભગવાન તો પૂર્ણ છે, તેથી કોઈ પ્રયોજન ન હોવા છતાં પણ ભૂતાનું જિઘૃક્ષયા, માત્ર પ્રાણીઓ પર અનુગ્રહ કરવાની ઈચ્છાથી જ ભગવાન આ પ્રકારનો અવતાર ગ્રહણ કરતા હોય છે. અને તેથી કેવો છે એમનો ભગવાનનો વિગ્રહ? કેવો છે? સ્વેચ્છા વિનિર્મિતેન માયામયેન દિવ્યેન રૂપેણ સંબભુવ. સ્વેચ્છા વિનિર્મિતેન, પોતાની ઈચ્છાથી જે વિગ્રહ ધારણ કર્યો છે. કહે છે માયામયેન, એનો દેહ છે ને માયાનો બનેલો છે, પંચમહાભૂત નહીં. પંચમહાભૂત શું છે? કાર્ય છે. માયા શું છે? કારણ છે. અને દિવ્ય રૂપેણ સંબભુવ, એનું રૂપ કેવું છે? દિવ્ય અલૌકિક રૂપ છે, અગત્યની વસ્તુ છે. તો વારંવાર ભગવાન કહે છે પાછળથી, એટલે કે જન્મ કર્મ છે મેં દિવ્યમ, મારો જન્મ કેવો છે? દિવ્ય છે. મારું કર્મ કેવું છે? દિવ્ય છે. અને છતાં પણ લોકો જાણતા નથી. અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યંતે મામ બુદ્ધ. જે અબુદ્ધ અબુદ્ધ લોકો છે એમ માને છે કે આ ભગવાન ખરેખર આ રૂપમાં જ વ્યક્ત થયા છે. અત્યારે અવ્યક્ત હતા અને હવે વ્યક્ત થયા, અને તેથી માત્ર મનુષ્ય બની ગયા, મર્યાદિત છે. આવું બધું અબુદ્ધ લોકો માને છે. અને તેથી એ લોકો મારો આદર કરતા નથી. ભગવાન કહે છે, પહેલા કહે છે મયા દક્ષિણ પ્રકૃતિ સુયતે સચરાચરમ હેતુનાને કૌંતે જગત વિપરિવર્તતે. મારી અધ્યક્ષતામાં જ પ્રકૃતિ સતત આ જગતનું સર્જન પાલન કરતી હોય છે. અવજાનંતીમાં એવો હું જે જગતનું અધિષ્ઠાન છે, એની સન્નિધિ માત્રથી આ પ્રકૃતિ આટલું સર્વ કાર્ય થઈ રહ્યું છે, એવા હું અવજાનંતીમાં મૂળ મનુષ્યો મારી અવજ્ઞા કરે છે. માનુષીમ તનુમાશ્રિતમ, કારણ કે લોકો પર કે ભક્ત પર ઉપકાર કરવા માટે મેં આ મનુષ્ય દેહ ગ્રહણ કર્યો હોવાને કારણે લોકો એમ માની લે કે આ મનુષ્ય છે, એમ કરીને મારી અવગણના કરે છે. પરમ ભાવ મજાનંત, મારો જે પરમ ભાવ છે અર્થાત મારું પર સ્વરૂપ છે એ ન જાણતા હોવાને કારણે મમ ભૂત મહેશ્વરમ, આ પ્રાણી માત્રનો જે મહાન ઈશ્વર હું છું એવા હું નું જ્ઞાન ન હોવાને કારણે આ અજ્ઞાની મનુષ્ય મારી અવગણના કરે છે. ભગવાનની અવગણના થાય છે. એમને લાગતું હશે અંદર કદાચ કે જોયું મારી લોકો અવગણના કરે છે, આપણે લાગે એવું નથી, એમને લાગતું હશે. અને તેથી ભગવાન કહે છે આ અધ્યાયની અંદર, અને તેથી આ ખૂબ જ અગત્યની વસ્તુ છે. અવતારની સમજ એ વેદાંત અને આપણા જીવન માટે પણ અત્યંત અગત્યની વસ્તુ છે. ભગવાન કહ્યું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે. પરમાત્મા નિર્ગુણ નિર્વિશેષ, એવો પરમાત્મા જન્મી જ કેવી રીતે શકે? એવા પ્રશ્ન કરનારા લોકો છે. અને એવો પણ બીજો એક આની સમજ બીજી રીતે પણ આપે છે. અગત્યની વસ્તુ એ છે કે આવો પરમાત્મા પણ જન્મ લઈ શકે. શાને માટે? ભૂતાન જિઘૃક્ષયા, પ્રાણીઓ પર ઉપકાર કરવા માટે, અનુગ્રહ કરવા માટે આ ઈશ્વર જન્મ લઈ શકે. અર્થાત ઈશ્વર આપણા પર અનુગ્રહ કરી શકે. વિશિષ્ટ દેહ કે વિશિષ્ટ રીતે જન્મીને, આ આદિ ભૌતિક જન્મ છે. ભગવાને જે જન્મ ગ્રહણ કર્યો એ આદિ ભૌતિક આધ્યાત્મિક જન્મ પણ અવતાર લઈ શકે, આપણા હૃદયમાં પણ જન્મ લઈ શકે. જેમ દેવકીના ગર્ભમાં એમણે પ્રવેશ કર્યો તેમ આપણા હૃદયમાં પણ જન્મ લઈ શકે. તેષામ એવાનું કંપાસમ અહમ જ્ઞાનજમ તમઃ નાશયામ્યાત્મ ભાવસ્થ જ્ઞાન રૂપેણ ભાસ્વતા. તો કેવી રીતે ઉપકાર કરે ભક્તો પર? તો કે એમના હૃદયમાં જે અજ્ઞાનનો અંધકાર છે એ દૂર કરીને, જ્ઞાન રૂપી દીપક પ્રગટાવીને એમના હૃદયમાં રહેલો અજ્ઞાનનો અંધકાર હું દૂર કરું છું. એ ભગવાનનો આધ્યાત્મિક અવતાર છે. એવો અવતાર ન હોય તો પછી આપણે કરવાનું શું? આ બ્રહ્મન આપણે કરીએ શું?
જો બ્રહ્મ કોઈ તો આપણું સાંભળતું જ ના હોય, કોઈ તો વ્યવહાર યોગ્ય જ ના બની શકે. ઈશ્વર હંમેશા એ અતીત જ હોય, ક્યારેય વ્યવહારનો વિષય ન હોય. અને તો પછી ક્યારેય પણ આપણું સાંભળો, ક્યારેય કોઈ જાતનું કમ્યુનિકેશન, કશું કોઈ દિવસનો સંપર્ક થાય જ નહીં. તો કે નહીં નહીં, ઈશ્વર માત્ર સર્વથી અતીત છે એટલું જ નહીં, પણ સર્વવ્યાપી પણ છે. અંતેથી એ જ સર્વાતીત ઈશ્વર આ વ્યવહારનો વિષય પણ બની શકે. કોઈ વ્યવહારની મર્યાદાઓથી મુક્ત રહીને વ્યવહારનો વિષય બની શકતો હોય એનું નામ અવતાર. અર્થાત જે સર્વ મર્યાદાઓથી મુક્ત છે અને છતાંમાં વ્યવહારનો વિષય છે એનું નામ અવતાર. મર્યાદાથી મુક્ત હોવાને કારણે એ વ્યવહારિક નથી, વ્યવહાર કરતો હોવાને કારણે એ આપણા વ્યવહારનો વિષય જ માટે કેવો છે? પ્રાતિભાષિક કહી શકાય ને. અંતેથી ભગવાન શંકરાચાર્યના અભિપ્રાય પ્રમાણે આ ભગવાનનો જે વિગ્રહ છે કેવો છે? પ્રાતિભાષિક. પ્રાતિભાષિક અર્થાત વાસ્તવિક ન હોવા છતાં પણ વ્યવહારનો જે વિષય બને. અંતેથી જે કાર્ય કરવાનું હોય એ કાર્ય કરવા માટે સમર્થ. નિત્યોયઃ કારણોપાધિર માયાખ્યો અનેક શક્તિમાન સૈવ ભગવદ્દેહ ઇતિ ભાષ્ય કૃતામ મતમ. જે નિત્ય છે, ઈશ્વર કેવો છે? નિત્ય. કારણો એટલે આ એનો દેહ પણ નિત્ય છે એવું મધુસૂદન સરસ્વતી માને છે. પણ દેહને નિત્ય સ્વીકારવામાં આવતો નથી. ભગવાનનો દેહ છે કેવો છે? માયોપાધિ અર્થાત માયા નિર્મિત છે કે માયામય છે, અનેક શક્તિમાન સર્વશક્તિ ધરાવે છે એવો ભગવાનનો દેહ છે. એ દેહ નિત્ય નથી, કારણ કે દરેક અવતાર કે નવો દેહ ભગવાન ધારણ કરતા હોવાને કારણે એના દેહને નિત્ય માનવાની આવશ્યકતા નથી. એ પોતે નિત્ય છે. જ્યારે બીજા લોકો અહીંયા મધુસૂદનજી બીજા લોકોનો અભિપ્રાય પણ આપે છે કે ભગવાનનો અવતાર, ભગવાનનો દેહ છે કેવા પ્રકારનો છે એની બીજી સમજ પણ આપે છે. એક સમજ આપી છે શંકરાચાર્યજીએ કે માયા નિર્મિત દેહ છે. બીજી સમજ છે અન્ય તો પરમેશ્વરે દેહ દેહી ભાવ ન મન્યંતે. બીજા એવા કેટલાક છે જે કે નહીં ભગવાન ક્યારે દેહવાન બને. આમાં અત્યારે આપણો કેવો છે સંબંધ? દેહ અને દેહીનો સંબંધ. હું કેવો છું? જીવ દેહી અર્થાત આ દેહમાં નિવાસ કરનાર. આ દેહ કોનો છે? મારો દેહ છે. હું કોણ છું? આ દેહ ધરાવનાર, દેહવાન અર્થાત દેહી. અને સામાન્ય જીવનો દેહ સાથેનો સંબંધ કેવો છે? દેહ દેહી સંબંધ. જેમ આપણા ઘરમાં ગ્રહ અને ગૃહસ્થ, ઘર સાથે આપણો સંબંધ કેવો છે? હું કેવો છું? ઘરમાં રહેનાર છું. તેમાં દેહ સાથે સંબંધ કેવો છે? હું દેહમાં નિવાસ કરનાર છું. ભગવાનનો એવો સંબંધ ના હોઈ શકે એ લોકો કહે છે. અર્થાત ભગવાન એટલું પણ કરે કે આવો જાતનો વ્યવહાર કરે એ પણ એમને યોગ્ય લાગતું નથી. પરમેશ્વરે દેહ દેહી ભાવ ન મન્યંતે કિંતુ યશ્ચ નિત્ય વિભુ સચ્ચિદાનંદ ઘન ભગવાન વાસુદેવ પરિપૂર્ણ નિર્ગુણ પરમાત્મા. જે વિભુ નિત્ય છે, નિત્ય અર્થાત જેમાં કોઈ પ્રકારનું પરિવર્તન નથી, જેનો વિનાશ નથી. વિભુ જે સર્વવ્યાપી છે, સચ્ચિદાનંદ ઘન માત્ર સચ્ચિદાનંદ સ્વરૂપ છે એવો જે ભગવાન વાસુદેવ પરિપૂર્ણ નિર્ગુણ પરમાત્મા, બસ એ જનો વિગ્રહ છે. આ ભગવાનનો વિગ્રહ કેવો છે? એ પરમાત્મા વાસુદેવ પરિપૂર્ણ સચ્ચિદાનંદ ઘન એ ભગવાનનો વિગ્રહ છે. માયા એમનો વિગ્રહ નથી. આ અભિપ્રાય પણ શું કહે છે? ભગવાનનો વિગ્રહ કેવો છે? આ સચ્ચિદાનંદ ઘન ચિદ વપુહુ અર્થાત આ જે ચૈતન્ય છે એ જ ભગવાનનો દેહ છે. અન્ય કૌશિત ભૌતિકો માયિકો વા. એટલે કે ભગવાનનો દેહ ભૌતિક પણ નથી અને માયિક પણ નથી. તો પછી આ શ્લોકનો અર્થ એ લોકો કેવી રીતે સમજાવે? આ શ્લોકનો અર્થ એવો કરે છે અજોપી સન્ન વ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મ માયા. કે શું? અજોપી, હું અજય છું અર્થાત જન્મ રહિત છું. એ તો જાણે નક્કી જ છે. પોતે પરમ બ્રહ્મનો જન્મ થઈ જ ના શકે. આકાશવત સર્વગતશ્ચ નિત્ય અવિનાશી વારે અયમ આત્મા અનુચ્છિત્ય ધર્મા. આત્મા કેવો? અવિનાશી હોવાને કારણે ક્યારનું ઉચ્છેદ નથી શકે, મૃત્યુ નથી શકે, અવિનાશી છે માટે જન્મ રહિત છે. અજોપિસન અવ્યય આત્મા, જેનો વ્યય કે મૃત્યુ પણ નથી. ભૂતાનામ ઈશ્વરોપિસન, અને પ્રાણી માત્રનો ઈશ્વર અધિષ્ઠાન હોવાને કારણે સર્વનો ઈશ્વર છે. અને જન્મ વિનાશ રહિત જે જન્મ રહિત છે, વિનાશ રહિત છે,
સર્વાભાસક, સર્વનો અભાસ કરનાર પરમાત્મા, સર્વ કારણ માયા અધિષ્ઠાનત્વેન, સર્વ પ્રાણી માત્ર ઈશ્વર કેવો છે? આ સર્વનું ખરેખર નિયંત્રણ કરનાર માયા, એ માયાનું પણ જે અધિષ્ઠાન હોવાને કારણે ભગવાનને ઈશ્વર કહેવામાં આવે છે. એ કંઈક દંડ લઈને લોકોનું નિયંત્રણ નથી કરતો, પણ સર્વનું નિયંત્રણ કોણ કરે છે? માયા. એ માયાનું પણ જે અધિષ્ઠાન હોવાને કારણે ભગવાન કેવો છે? સર્વભૂતેશ્વરોપિ સન. ભગવાન આવો હોવા છે તે પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય. પ્રકૃતિ શબ્દનો અર્થ શંકરાચાર્ય માયા કર્યો. અહીં પ્રકૃતિનો અર્થ કહે છે કે સ્વભાવ કે સ્વરૂપ. પ્રકૃતિ એટલે સ્વભાવ. સ્વભાવ એટલે સ્વભાવ, પોતાનો ભાવ કે પોતાનું સ્વરૂપ. કેવું સ્વરૂપ? સચ્ચિદાનંદ ઘનૈક રસમ. તો કહે છે ભગવાન કે મારું જે સ્વરૂપ છે સચ્ચિદાનંદ ઘન એક રસ. પ્રકૃતિ સ્વામ. સ્વામ એટલે શું? નિજ સ્વરૂપમ. સ્વામ પ્રકૃતિ. એવું ને કે બીજું કઈક માયા. એટલે પ્રકૃતિનો અર્થ માયા ક્યારે થાય? માત્ર પ્રકૃતિ શબ્દ વાપર્યો ત્યારે. ભગવાન શું કહે છે? સ્વામ પ્રકૃતિમ, અર્થાત મારો પોતાનો સ્વભાવ, એટલે કે સચ્ચિદાનંદ ઘન જે સ્વભાવ છે. દિવસ અધિષ્ઠાય એટલે કે આ મારા સ્વભાવનું અધિષ્ઠાન કરીને, અર્થાત મારા સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહીને જ કોઈ રીતે કોઈ પ્રકારનું પરિવર્તન લાવ્યા વગર સચ્ચિદાનંદ ઘન જે મારું સ્વરૂપ છે એમાં જ પ્રતિષ્ઠિત રહીને સંભવામી દેહ દેહી ભાવ અંતરેણૈવ દેહીવદ વ્યવહારામી. સામાન્ય મનુષ્યનો જન્મ થાય. જન્મ કોને કહેવાય? દેહ દેહી ભાવ હોવો. આ દેહ હોવો અને એમાં રહીને વ્યવહાર કરવો. પણ ભગવાનનો જન્મ કહે સંભવામી, એટલે સામાન્ય મનુષ્યના જન્મ કરતા ભિન્નનો જન્મ છે. અર્થાત ભગવાનનો જે જન્મ છે કેવો છે? આ દેહ ને દેહી ભાવ ન હોવા છતાં પણ જાણે કે દેહી હોય એવો વ્યવહાર કરવો. તો કોઈ પૂછે કે ભગવાન જે સચ્ચિદાનંદ ઘન છે એમાં વળી આવું દેહની પ્રતીતિ કેવી રીતે થાય? સચ્ચિદાનંદ ઘનનો કોઈ આકાર હોય જ ના શકે. એ તો નિરાકાર નિર્વિશેષ છે. અને ભગવાન જે એક આકારવાન જણાય છે એવું ભગવાનમાં દેહત્વની કે જાણે એમનો આકાર હોય, દેહ હોય એવી પ્રતીતિ કેમ થાય છે? પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયા નિર્ગુણે શુદ્ધે સચ્ચિદાનંદ રસ ઘને મયી ભગવતી વાસુદેવે દેહ દેહી ભાવ શૂન્ય. વાસ્તવમાં હું નિર્ગુણ શુદ્ધ સચ્ચિદાનંદ ઘન ભગવાન વાસુદેવ, જેમાં કોઈ દેહ દેહી ભાવ નથી, એવામાં આત્મમાયા પ્રતીતિ માયા માત્રમ. એનો અહીંયા ભાવ એ છે કે ભગવાનનો કોઈ દેહ નથી માયાનો રચાયેલો, માત્ર ભગવાનની પ્રતીતિ છે. દેહ હોવો અને પ્રતીતિ થવી એક વસ્તુ છે, પણ દેહ ન હોવો અને પ્રતીતિ થવી. જેમ જાદુગર કોઈ દેહ ધારણ કરે, ઉભો હોય બાજુમાં અને છતાં પણ બીજો જાદુગર બની જાય. જાદુગરો શું કરતા હોય છે કે એક જાણે નવા મનુષ્યનું સર્જન થાય. જાદુગર નવા રૂપમાં આવે અને કોઈ માણસ યુદ્ધ કરતો હોય, જાત જાતનું બધું કરતો હોય. જે ખરેખરો જાદુગર છે બાજુમાં ઉભો રહ્યો હોય અને એક નવા દેહનું નિર્માણ કરે. એ દેહનું નિર્માણ કરવા માટે એને કશું લઈ લાવવું ના પડે અને કોઈ ઉપાદાનની આવશ્યકતા ના હોય. અને છતાં એ એવું નથી કે એનો દેહ છે, માત્ર દેખાય છે. એક જણા એમ કહે છે કે માયાનો દેહ બનેલો છે, બીજા એમ કહે છે કે નહીં, દેહ નથી, માત્ર દેખાય જ છે. અર્થાત ભગવાનનો કોઈ વિગ્રહ નથી, માત્ર પ્રતીતિ છે. એ આપણે દેખાય છે કે આ વિગ્રહ છે. કેમ ને? માયાના કારણે. એટલે એક અભિપ્રાય એવો છે કે માયામય એમનો દેહ છે માટે આપણે એની પ્રતીતિ થાય છે. બીજો અભિપ્રાય છે કે દેહ છે જ નહીં, માત્ર આપણે પ્રતીતિ જ થાય છે. અર્થાત ભગવાન કોઈ રીતે પોતાના સ્વરૂપથી જરા પણ ચ્યુત થતા નથી. એમ અવતાર પણ ગ્રહણ કરીને વ્યવહાર કરતો એવું પણ નથી. એમનો વ્યવહાર માત્ર આપણી માયાને કારણે થતી પ્રતીતિ છે, એવો અભિપ્રાય છે. તદુક્તમ, આના સમર્થનમાં કહે છે કૃષ્ણમેનમ વેહિત્વમ આત્માનમ અખિલાત્મનામ જગદ્ધિતાય સોપ્યત્ર દેહી વા ભાતિ માયા. કે ત્વામ અખિલાત્મનામ આત્માનમ, હે ભગવાન આપ જે સર્વ પ્રાણી માત્રના આત્મા છો એ જ કૃષ્ણ છો. જગત હિતાય, જગતનું હિત કરવા માટે જાણે કે દેહ ન ધારણ કર્યો હોય એવો આપ દેખાવ છો. વાસ્તવમાં સર્વભૂતના પ્રાણી માત્ર અંતરાત્મા પરમાત્મા જ આપ છો. એને જ અમે કૃષ્ણ કહીએ છીએ અને આપ માત્ર આ રૂપે દેખાઈ રહ્યા છો. વાસ્તવમાં એવું કોઈ દેહ ધારણ નથી કર્યો. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસામ યન્મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. કે અરે આ ગોપીઓનું ભાગ્ય તો જો. નંદ ગોપો વ્રજૌકસામ, આ નંદ
અને આ ગોપની જે ગોપીઓ છે, નંદની પત્ની અને જોડે જોડે આ ગોપીઓ બધા છે, એ લોકોનું ભાગ્ય કેવું છે? યન મિત્રમ પરમાનંદમ, આ પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતન જે છે એમનો મિત્ર છે. અર્થાત એમનો મિત્ર છે એ કોઈ અવતાર કે કોઈ માયાધારી નથી, પણ એમનો મિત્ર કોણ છે? આ પૂર્ણ પરમાનંદ બ્રહ્મ જ એમનો મિત્ર છે. એવું એમનું મહાન ભાગ્ય છે. તો આ કેવી છે? પ્રતીતિ છે. આ પ્રકારનો એક અભિપ્રાય છે. કોઈક લોકો એવું પણ માનનારા છે કે સાચે સાચો જ દેહ છે. કે છે કે નિરવય ભગવાન હોય, નિર્વિકાર હોય, પરમાનંદ હોય, છતાં પણ ખરેખર એમણે આવો દેહ ગ્રહણ કરેલો છે. હાડ માંસનો, ચર્મનો આ દેહ એમણે ધારણ કર્યો, એવું પણ માનનારા લોકો છે. એમની એ માન્યતામાં કોઈ પ્રકારનું તથ્ય છે જ નહીં કે ભગવાને એવો ચર્મ માંસનો દેહ ગ્રહણ કર્યો હોય. પણ એમને એવું નથી ગમતું કે માયા એમને ના ગમે. એ લોકોને એમ કે ભગવાન સાચે સાચા જ છે. એટલે એમની દ્રષ્ટિએ આ ભક્તની દ્રષ્ટિ છે ને, કે આ કૃષ્ણ ભગવાન જે ઉભા છે, વેદાંતને ચાલે કે માયા છે, પણ જે ખરેખર ભક્ત છે. તમને કોઈ કહે કે આ તમારો દીકરો છે, પણ છે નહીં ખરેખર, ખાલી દેખાય છે. તમને કેવું લાગે આપણને? અથવા એમ કે દીકરો તમારો છે, પણ એ ખરેખર વ્યવહારનો છે નહીં, એનો દેહ તો ખાલી માયાનો દેહ છે, તો પણ ગમે નહીં. એટલે ભક્તો લોકોને એવો સંતોષ ના થાય કે ભગવાન માયામય દેહથી અમારી સમક્ષ આવ્યા નહીં, સાચે સાચા આવેલા છે. અર્થાત આ પથ્થર જે છે એ પણ ભગવાન, પથ્થરની જે મૂર્તિ પ્રાણ પછી ભગવાન જ છે. એવું નહીં કે આ ભગવાનનું પ્રતીક છે, નહીં, ભગવાન છે. અંતે રીતે આ દેહ તો ભગવાન જ છે. હાડ માંસનો આની જેવી સત્તા છે, એવી જ એની સત્તા છે. અને તેથી જે વાતો કરે છે, બધો વ્યવહાર કરે છે, એ બરોબર અમારા જેવા થઈને જ ભગવાન આવે એવું માને છે. યુક્તિ બહુ કામ ના લાગે. બધી જગ્યાએ યુક્તિઓ કામ નથી લાગતી. ત્યાં શું કામ લાગે છે? ભાવના કામ લાગે છે. વેદાંત લોકોને યુક્તિ સિવાયની વસ્તુ નથી ગમતી. એટલે કહે છે કે અમે આની સામે હવે અને આ મત જે છે એ મતનું ખંડન કરવાની જરૂર પણ અમે જોતા નથી. કારણ જેમાં જરા પણ યુક્તિ ના હોય એમાં મતનું ખંડન પણ ના કરે. પણ દુનિયામાં યુક્તિ બધી નથી હોતી. અત્યારે ઘણા લોકોને માત્ર યુક્તિ 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 પસંદ નથી હોતી. માણસમાં માત્ર ભગવાન યુક્તિ જ આપે છે, બુદ્ધિ આપે છે નહીં, બીજું પણ કંઈક આપેલું છે. અંતેથી એની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ કેવા છે? સાચે સાચા ભગવાન આ રીતે જ જન્મ્યા. નહીં તો તમે વૃંદાવન જાઓ, ભગવાનના પગલા તો દેખાડ, આપણે તો હસીએ નથી. ભગવાનનું પગલું શું હોય? આપણે એવું વિચિત્ર લાગે. આપણને એટલે ઘણા લોકોને વિચિત્ર લાગે. બધું વધારે વિચિત્ર ના લાગે, પણ હવે ભગવાને ઝાડ પર ચડ્યા ને ફળ્યા ને પગલા ને બધું આ શું? ભગવાન ને એવું બધું શું? એવું થાય કે નહીં નહીં, આ ભગવાનના પગલા છે. આ જ તમાલ વૃક્ષ પર ભગવાન ચડેલા. તો જે પ્રકારનો સંતોષ થાય, જે પ્રકારનો આનંદ થાય, એવો આનંદ પેલો માયામય વિગ્રહ અને પ્રતિનિધિ માત્ર એ આનંદનો વિષય નથી. એ કેવો? જ્ઞાનનો વિષય ખરો. આનંદનો વિષય કયો છે? એ ખરેખર માં બોલે, હસે, રમે, વ્યવહાર કરે, તે આનંદનો વિષય છે. અંતેથી આ ભક્તો લોકોનો એમનો અભિપ્રાય છે. પણ આવા અભિપ્રાયો પ્રવર્તમાન છે. અને શંકરાચાર્ય અર્થાત વેદાંતનો અભિપ્રાય એવો છે કે ભગવાનનો આ દેહ જે હતો એ માયા નિર્મિત દેહ છે. દેહ તો છે જ, પણ કેવું છે? આ હાડ, ચર્મ વગેરેનો કે પાંચ ભૌતિક દેહ નથી, માયા નિર્મિત દેહ છે. ચલો, ભગવાન આવી રીતે માયાને કારણે કે માયાથી નિર્માણ કરીને દેહ ધારો કે એમણે ગ્રહણ કર્યો હોય તો ક્યારે ગ્રહણ કરે છે? એવો એક પ્રશ્ન. ક્યારે ભગવાન આપ અવતાર લો છો અને શા માટે અવતાર લો છો? ભગવાન અવતાર હું ક્યારે લઉં છું અને કયા કારણે લઉં છું એ સમજાવે છે. પછીના 2 શ્લોકમાં શંકરાચાર્ય ભાષ્યકાર કહે છે, 7મા શ્લોકની પહેલા, તચ્ચ જન્મ કદા કિમર્થમ ચ ઇતિ ઉચ્યતે. કોઈ પ્રશ્ન થાય, તચ્ચ જન્મ, આવો જ આપનો જન્મ છે. સર્વજ્ઞ, આપણે સર્વજ્ઞ, સર્વેશ્વર, શરીરી એવા આપ જો છો, એવા આપ સર્વજ્ઞ, સર્વશક્તિમાન, શરીર રહિત, નિર્વિકાર એવા આપ ક્યારે આવો માયામય જન્મ લો છો? કદા, ક્યારે? કિમર્થમ, અને શેને માટે? ક્યારે અને કયા પ્રયોજનથી ભગવાનનો જન્મ થાય છે, અવતાર થાય છે? એની સમજ આપે છે પછીના 2 શ્લોકોમાં. 7મા શ્લોકમાં કહે છે,
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। यदा यदा એટલે કે તદા તદા જ્યારે જ્યારે આવું થાય ત્યારે ત્યારે, એવું નહીં કે કેટલી વાર ને ગમે એવું એમ થાક નથી લાગતો. જ્યારે જ્યારે પણ સમય જરૂર પડે, આવશ્યકતા હોય ત્યારે ત્યારે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ, જ્યારે જ્યારે પણ ધર્મની ગ્લાનિ થાય, અભ્યુત્થાનમ અધર્મસ્ય અધર્મનું વૃદ્ધિ થાય, તદા આત્માનમ એટલે કે હું મારી જાતને અર્થાત અવતાર ધારણ કરું છું. એ વસ્તુ સમજાવે છે ભાષ્યકાર. यदा यदा हि धर्मस्य ग्लानिः हानिः वर्णाश्रमादिलक्षणस्य प्राणिनाम् अभ्युदयनिःश्रेयससाधनस्य भवति भारत अभ्युत्थानम् उद्भवः अधर्मस्य तदा तदा आत्मानं सृजाम्यहम् मायया। यदा यदा हि જ્યારે જ્યારે પણ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ, ધર્મની ગ્લાનિ થાય છે. આ ધર્મની ગ્લાનિ એટલે કે હાનિ. આ ધર્મની ગ્લાનિ થઈ કે હાનિ થઈ એ ખબર કેવી રીતે પડે? તો લક્ષણ શું? ખબર કેમ પડે કે આ ધર્મની ગ્લાનિ થઈ છે? તો શંકરાચાર્ય કહે છે વર્ણાશ્રમાદિ લક્ષણસ્ય ધર્મસ્ય. આ ધર્મ લક્ષણ કયું? ધર્મ લક્ષણ કયું? લક્ષ્યતે જ્ઞાયતે. કેવું રીતે ધર્મનું આપણે જ્ઞાન થાય કે આ દેશમાં કે સમાજમાં ધર્મ છે એવું જ્ઞાન ક્યારે થાય? અથવા આ સમાજમાંથી ધર્મની હાનિ થઈ એવું ક્યારે આપણે સમજી શકીએ? વર્ણાશ્રમાદિ લક્ષણસ્ય. વર્ણ અને આશ્રમ, જ્યારે મનુષ્યો પોતાના વર્ણ અને આશ્રમ પ્રમાણે પોતપોતાના કર્તવ્યનું કે ફરજનું પાલન કરતા હોય, એટલે કે જયારે વર્ણનું પાલન થતું હોય, આશ્રમનું પાલન થતું હોય અને એ પ્રકારે આચાર જયારે થતો હોય, તો વર્ણાશ્રમને અનુરૂપ જયારે આચાર હોય ત્યારે સમજો કઈ ધર્મ છે. ધર્મ એટલે શું? ધર્મના કેટલા બધા અર્થ થાય છે ને. ધર્મ એટલે તો પરમ બ્રહ્મને ધર્મ કહેવાય. એ સિવાય જગતને ધારણ કરનાર નિયમને પણ ધર્મ કહેવાય. એ જ ધર્મ જયારે આપણા વ્યવહારમાં વ્યક્ત થાય ત્યારે કયા રૂપે વ્યક્ત થાય? સદાચાર રૂપે. તો જયારે મનુષ્યમાં સદાચાર હોય, અને સદાચાર આચારને સત એટલે કે આચારને સારો ક્યારે કહેવાય? જ્યારે વર્ણ આશ્રમને ઉચિત હોય ત્યારે. ગમે એટલું સારું વર્તન કરીએ છતાંય પણ એ વર્તનને સારું ન કહેવાય જો આપણી યોગ્યતાથી વિરુદ્ધ હોય. એવા એવા બહુ બધા રામાયણ મહાભારતમાં આવી બહુ ચર્ચાઓ આવે છે. કોઈ બ્રાહ્મણે તો કઈ તપસ્યા કઈ કોણ વૈશુદ્ર કે તપસ્યા એટલે આમ તપસ્યા કરવી સત્કર્મ કહેવાય, તો કે સત્કર્મ ના કહેવાય. કેમ? શુદ્ર તપસ્યા ના કરવી, જે એમની માન્યતા હોય એ પ્રમાણે. પણ કહેવાનો ભાવ એ છે કે વર્ણ અને આશ્રમ એટલે એની જે યોગ્યતા છે એ યોગ્યતાને અનુરૂપ જે કર્તવ્ય છે એ કર્તવ્ય. એટલે જ કહ્યું શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સુનિશ્ચિતાત. પોતાનો જે ધર્મ છે અર્થાત વર્ણ અને આશ્રમને અનુરૂપ જે યોગ્ય કર્તવ્ય છે એ વિગુણ અર્થાત બહુ એવો સારો ગુણવાન ન હોય છતાં પણ, અથવા તો શ્રેષ્ઠ ન કરી શકતા હોય તો પણ વધારે સારો છે. પરધર્માત સુનિશ્ચિતાત. અન્ય કોઈનો ધર્મ કે અન્ય કોઈનું કર્તવ્ય આપણે સારી રીતે કરી શકતા હોઈએ તો પણ એના કરતા આપણું પોતાનું જે કર્તવ્ય છે એ કદાચ બહુ સારી રીતે ન થાય તો પણ એ શ્રેષ્ઠ છે. હંમેશા ના કરીએ. એ નથી કે ઘરમાં આવી ઝઘડા રોજ થાય, ભાઈ ને બહેન વચ્ચે ઝઘડા થાય, એટલે કે પેલો કરતો નથી કચરા દેવાનો હું છે નહીં વાળો. હા, એટલે હંમેશા અનુરૂપ વર્ણ આશ્રમ ઉપાધિ વ્યવસ્થા બધા અનુરૂપ કયું કર્મ છે. એટલે આપણને સ્ત્રીઓને એમ થાય કે અમે પણ આવું કરીએ, પેલા લોકો કરે એવું કેમ ના કરીએ, એમાં કઈ ખોટું નથી. પણ છતાં માત્ર શું કહેવાય ને, આના માટે કયો શબ્દ છે? દેખાદેખી. એને કહેતા બે શબ્દ મને યાદ આવે છે. પણ ખરેખર એટલે માત્ર લોકોને દેખાદેખી કરવું એવું કે યોગ્ય નથી. પરંતુ પોતાના સ્વભાવના અનુરૂપ, પોતાની રુચિના અનુરૂપ, પોતાની શક્તિના અનુરૂપ, એમાં સ્ત્રી પુરુષનો ભેદની આવશ્યકતા નથી. જે સ્ત્રી હોય કે પુરુષ હોય પોતાનો સ્વભાવ
શક્તિ, રુચિ, સામર્થ્ય આ બધા અનુરૂપ જે કર્મ હોય એ કર્મ શ્રેષ્ઠ છે. સ્ત્રી જન્મ થવા અમુક કર્મ ન થાય એવું અત્યારે આપણે નહીં કહીએ, પણ બીજા કરે માટે આને કરવું એવું પણ કહેવાનો અર્થ નથી. એવી શક્તિ હોય, પોતાનામાં સામર્થ્ય હોય તો પ્રાઇમ મિનિસ્ટર બની શકાય જરા એ પણ, કારણ કે સામર્થ્ય, શક્તિ અને રુચિને અનુરૂપ વસ્તુ છે. કારણ કે આપણે આ સંસ્કૃતિમાં કોઈ કર્મ ચડિયાતો ને કોઈ કર્મ ઉતરતું એવું નથી. હવે તો ઇટ્સ અ થિયોરેટિકલ થિંગ, એવું માણસ સ્વીકારી ન શકે, પણ એવી ભાવના છે કે કોઈ કર્મ બીજા કર્મ કદાચ ચડિયાતું કે ઉતરતું નથી. જો કે માણસ એવું સ્વીકારી શકે એવું ભાગ્ય જ, પણ એ ભાવના છે. અને જે કંઈ કર્મ છે એ કર્મ પવિત્ર અને શ્રેષ્ઠ જ છે. એવી જાતની ભાવના હોય તો પછી આપણને બીજા સાથે ચડસા ચડસી કે સ્પર્ધા કરવાની ઈચ્છા ન થાય. જે કર્મ મારે ભાગ્યા છે, મને અનુરૂપ છે, એ પણ શ્રેષ્ઠ છે, એટલું શ્રેષ્ઠ છે જે બીજા કોઈનું કર્મ હોય જે એની ઉપાધિને અનુરૂપ હોય. પણ તો મનમાં જે સંઘર્ષ થતા લાગે, હું શેનો કરું, હું શા નહીં કરું, મને આમ કેમ, એ જે થયા કરતું હોય છે એ સતત સંઘર્ષ. આ સંઘર્ષ માણસ ક્યારે મુક્ત થાય? ત્યારે સ્વીકારે લે કે દરેક કર્મ શ્રેષ્ઠ જ છે. કોઈ કર્મ સારું અને કોઈ કર્મ ઓછું સારું એવું કર્મ માટે હોતું નથી. અથવા કર્મનું એવું ગૌરવ જે છે એ સ્થાપિત કરવા માટે જ આ ભગવદ્ ગીતા છે. ભગવદ્ ગીતામાં કર્મયોગ અર્થાત કર્મનું ગૌરવ સ્થાપિત કરવું. અને એટલા માટે વર્ણાશ્રમનો પણ હેતુ જે છે કે વસ્તુનું ગૌરવ સ્થાપિત કરવું. એવું કે અમુક વર્ણ ચડિયાતો અને અમુક વર્ણ ઉતરતો, અમુક આશ્રમ ચડિયાતો અમુક આશ્રમ ઉતરતો એવું નથી. દરેક વસ્તુ પોતાના સ્થાને શ્રેષ્ઠ છે. અને કારણ કે એના સ્થાને વસ્તુ ન હોય તો આ જગત ના ચાલે. એવું કહે છે કે ભાઈ એક અણુ પણ આ જગતમાં ઓછો હોય તો આ જગત ના ચાલે. અને તેથી જે વસ્તુ જ્યાં છે એ પોતાના સ્થાને શ્રેષ્ઠ છે. એવું સભાનતા હોવી જોઈએ કે મારા સ્થાને હું શ્રેષ્ઠ. સતત આપણે બીજા સરખામણી કરીને પોતાની જાતને સતત તિરસ્કૃત કરતા હોઈએ છીએ. અનેક પ્રકારની ગ્રંથિઓ સેવતા પોતાની જાત વિશે, કારણ કે હું બીજા જેવો નથી, બીજા કરે જેવું કરી શકતો નથી, બીજા મને જેવું માન મને મળતું વગેરે વગેરે. સતત આવો સંઘર્ષ. તો કે એવો ક્રાઇટેરિયન કે એ જાતનો મહાપદન ન હોવો જોઈએ. પરંતુ જે કર્મો શ્રેષ્ઠ, મને આ શ્રેષ્ઠ કર્મ કરી શકું એ શ્રેષ્ઠ વસ્તુ છે. આવી જાતનો કર્મયોગની પાછળની ભાવના છે. અને તેથી જ એવું બધું ત્યાં થતું હોય, એવું ન થાય તો વર્ણાશ્રમ વ્યવસ્થા ન થાય, ન ચાલે. વર્ણ વ્યવસ્થા ન થાય, પેલો શૂદ્ર કે હું આવું શેનો કરું, પેલો કે હું આવું શેનો કરું, એમ કરીને પછી કેવું થઈ જાય, વર્ણની અંદર વ્યભિચાર બંધ થઈ જાય. વર્ણ સંકરતા. શંકર અને શંકર બે જુદા શબ્દો છે. શંકર એટલે ભેળસેળ, શંકર એટલે તો ભગવાન, શંકર એટલે ભેળસેળ. આ વર્ણની ભેળસેળ જયારે થઈ જાય ત્યારે પછી એની પાછળનું કારણ કયું રહે ખબર છે? રાગ દ્વેષ કે લોભ જ કારણ હોય. માણસ લોભ ન હોય, રાગ દ્વેષ ન હોય તો કોઈ પણ કર્મ કરવાનો આનંદ આવે. પણ જયારે સ્પર્ધા થતી હોય, બીજા કરતા વધારે શ્રેષ્ઠ દેખાવાની ઈચ્છા હોય કે કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા જયારે હોય ત્યારે કામ, ક્રોધ કે લોભ એવી જયારે વૃત્તિઓ આપણા કર્મનું સંચાલન કરતી હોય ત્યારે એ કર્મ કેવું બનવાનું? કર્મ ગમે તેવું શ્રેષ્ઠ બહારથી હોય છતાં આપણે અપવિત્ર થવાનું. કારણ કે એ કઈ ભાવનાની પાછળ કેવી છે? હીન ભાવના છે. આમ ઉત્કૃષ્ટ ભાવના કર્મને ઉત્કૃષ્ટ બનાવે છે, હીન ભાવના કર્મને હીન બનાવે છે. એવું આ ગીતાનું દર્શન છે. અંતેથી લોકોમાં જયારે પણ લોકો કામ, ક્રોધ પ્રેરણા કર્મ કરે ત્યારે હંમેશા પોતાના વર્ણના આશ્રમના કર્મનો ત્યાગ થવાનો જ. એની ચર્ચા કરીએ આગળ કે જયારે માણસ રાગ દ્વેષથી પ્રેરણા કર્મ કરે ત્યારે સ્વધર્મની હાનિ અને પરધર્મનું અનુકરણ થવાનું. એટલે માણસો પોતપોતાના વર્ણ અને આશ્રમ પ્રમાણે ધર્મનું પાલન કરતા હોય એનો અર્થ એ થયો કે ધર્મથી સંચાલિત છે, રાગ દ્વેષથી સંચાલિત નથી. જયારે વર્ણ આશ્રમનું પાલન ન થતું એનો અર્થ કે માણસો રાગ દ્વેષથી સંચાલિત થઈને કર્મ કરે છે, પણ ધર્મની ભાવનાથી સંચાલિત થઈને. એનો અર્થ એ કે ત્યાં ધર્મની હાનિ થઈ. રાગ દ્વેષ તો કોઈ એની મર્યાદા જ નથી, એની અવધિ જ નથી. અને તેથી રાગ દ્વેષથી પ્રેરણા જયારે કર્મ થાય, એક સમય એવો આવે જયારે જે મૂળભૂત મૂલ્યો છે એનો પણ ત્યાગ થાય, એનો ભોગ અપાય છે. રાગ દ્વેષની અવધિ ન હોવાને કારણે, તૃષ્ણાની અવધિ ન હોવાને કારણે માણસ છેવડે એવું કર્મ કરવાનો જ જે જીવનના જે મૂળભૂત મૂલ્યો છે એ મૂલ્યોના ભોગે થતું હોય, અર્થાત અધર્મ. આમ ખરેખર અધર્મ તો મૂળભૂત મૂલ્યોનો ભોગ છે. વર્ણાશ્રમ કરતાંય પણ અહિંસા, સત્ય આ જે મૂલ્યો છે એ મૂલ્યોનું પાલન થાય એ જ ખરેખર ધર્મ છે. પણ મૂલ્યોનું પાલન થવા માટે આ વર્ણ આશ્રમની વ્યવસ્થા છે. અને તેથી એ મૂલ્યોનો પણ જેમ ભોગ અપાય
અને તેથી આ સમાજમાં અધર્મ ફેલાય. તો જ્યારે વર્ણ ને આશ્રમને અનુરૂપ આચાર ન થતો હોય ત્યારે સમજવું કે ધર્મની ગ્લાનિ થઈ. પ્રાણીનામ અભ્યુદય નિશ્રેયસ સાધનસ્ય ધર્મસ્ય. આ ધર્મ શેના માટેનું સાધન છે? પ્રાણીનામ અભ્યુદય નિશ્રેયસ સાધનમ. અભ્યુદય અર્થાત ભૌતિક ઉન્નતિ કરવી હોય તો પણ આ ધર્મ સાધન છે, અને આધ્યાત્મિક ઉન્નતિ કરવી હોય તો પણ આ જ ધર્મ સાધન છે. ઈચ્છાથી પ્રેરણે કર્મ કરીએ ભૌતિક ઉન્નતિ થાય, અને ઈચ્છાથી પ્રેરાયા વગર ભગવાનને અર્પણ કરવાની કે એની ભક્તિભાવથી કર્મ કરીએ તો એ આધ્યાત્મિક ઉન્નતિનું સાધન બને. આમ ધર્મ આધ્યાત્મિક અને ભૌતિક બંને ઉન્નતિનું સાધન રૂપ જે ધર્મ છે એની જ્યારે ગ્લાનિ થાય તો સમાજમાં અવ્યવસ્થા ફેલાય, દુઃખ જ ફેલાય. અધર્મ હોય તો પાપ હોય, પાપ હોય તો દુઃખ હોવાનું. અર્થાત જ્યાં સર્વત્ર દુઃખ હોય સમજવું કે આ ધર્મ છે, આનંદ હોય સમજવું કે ત્યાં ધર્મ છે. સંપત્તિ હોય એવું નથી, સંપત્તિ એના માટેનો હું મહાપદંડ નથી. પશ્ચિમના દેશોમાં ખૂબ સંપત્તિ છે, અમેરિકા જેવું ખૂબ સંપત્તિ, પણ એ ધર્મનું મહાપદંડ નથી. માણસો સુખી છે કે નહીં? અંદર તો ખૂબ કકળાટ થતો હોય, ખૂબ દ્વેષ થતો હોય, ખૂબ દુઃખ અને શોક થતો હોય, એનો તો આ પાપ છે. અને તેથી ધર્મથી સુખ અને અધર્મથી દુઃખ, બસ આટલું હોય છે. સુખમાં લોકોને રસ છે, સુખ પ્રાપ્તિમાં, દુઃખ નિવૃત્તિમાં રસ છે. આપણે માનીએ છીએ કે આ સંપત્તિથી સુખ મળશે, એ આપણે ખોટી માન્યતા છે. ખરેખર આપણે જરૂર છે ને જે સુખની જરૂર છે, એ સુખ તો અંતરમાંથી જન્મતો હોય. ક્યારે જન્મે? ધર્મના પરિણામે, પુણ્ય કર્મના પરિણામે સુખ પ્રાપ્ત થાય. જ્યારે ભગવાન જોવે કે આ સમાજની અંદરથી ધર્મની મહદઅંશે હાનિ થઈ ગઈ, એટલું જ નહીં, અભ્યુત્થાનમ ઉદ્ભવ અધર્મસ્ય છે. એટલું જ નહીં કે ધર્મની હાનિ થઈ, પણ અધર્મનો વૃદ્ધિ થઈ, અધર્મ પ્રબળ બને. અભ્યુત્થાનમ અભિતઃ ઉત્થાનમ, ચારે બાજુથી આ અધર્મનું ઉત્થાન થાય, અર્થાત અધર્મ માથું ઊંચું કરે. દુર્યોધન દુશાસન માથું ઊંચું કરે અને યુધિષ્ઠિર બિચારા દબાઈ જતા હોય, અભિજાતનું જળ થાય. તદા તદા આત્માનમ અહમ સૃજામી. હે ભારત, ભગવાન અર્જુન ભારત એમ કરીને સંબોધે છે. ભરત વંશોદ્ભવત્વેન ભારત. આ ભરતના વંશમાં એનો ઉદ્ભવ થયો છે. ભરત રાજા એટલે કેવો? જે ધર્મનું પાલન કરનાર. અર્થાત હે અર્જુન, આ ધર્મનો ત્યાગ કરવો અથવા ધર્મની ગ્લાનિ થઈ રહી હોય ત્યારે આવી રીતે બેસી જવું એ તારા માટે યોગ્ય નથી. દુર્યોધન દુશાસન વગેરે જે પરિબળો છે એ જયારે આટલા બધા બળવાન બન્યા હોય અને અધર્મની જયારે આવી વૃદ્ધિ થઈ હોય, ધર્મની જયારે ગ્લાનિ થતી હોય, ત્યારે તું આ ધનુષ બાણ છોડીને આમ બેસી જાય એ જરા યોગ્ય નથી. એમ કહીને કે ભારત અથવા ભા જ્ઞાનમ તરત રતત્વેન ભારત. ભા એટલે જ્ઞાન, એમાં જે રત છે એમના મૂળ ભારત. અર્થાત કોઈ પણ રીતે હે ભારત, હે અર્જુન, આ અધર્મની અત્યારે વૃદ્ધિ થઈ છે એ સહન કરવું એ તારા માટે કોઈ રીતે યોગ્ય નથી. એ પણ જાણે સૂચન થતું હોય. અંતેથી જયારે ધર્મ, વેદવિહિત ધર્મ જે સુખનું સાધન છે એની જયારે હાનિ થાય અને અધર્મ જે દુઃખ ઉત્પન્ન કરનાર છે એની જયારે વૃદ્ધિ થાય ત્યારે ભગવાન કહે છે આત્માનમ સૃજામી. આત્માનું એટલે દેહમ, હું આત્માને સર્જન કરું, દેહનું સર્જન કરું છું, અર્થાત હું અવતાર ધારણ કરું છું. ભગવાને આત્માનું સર્જન કર્યું એટલે દેહ, આત્મા અહીં અર્થ શું થાય? દેહ થાય. ભગવાન હું દેહનું સર્જન કરું છું. કેવી રીતે? આત્માનમ સર્જન માયા, આગળ જેમ કહ્યું તેમ માયા વડે આ એક દેહનું સર્જન કરું છું, અને અર્થાત હું અવતાર ગ્રહણ કરું છું. અવતરણમ, ઉપરથી ઉતરી આવવાનું અવતરણ. અવતરણ એટલે ઉતરી આવવું. ભગવાન વૈકુંઠમાંથી અર્થાત સ્વે મહિમની પ્રતિષ્ઠા, પોતાની સચ્ચિદાનંદ ઘન સ્વરૂપની પ્રતિષ્ઠામાં બધું ઉતરી આવે ક્યાં? વ્યવહારની અંદર. એનું નામ અવતરણમ. એવી જાતનો અવતાર હું ધારણ કરું છું. કિમર્થમ, શા માટે આ અવતાર ધારણ કરો છો? કોઈ પ્રશ્ન પૂછે છે કે આ તો ધર્મની હાનિ થઈ, અધર્મની ગ્લાનિ થઈ, અધર્મનો વૃદ્ધિ થઈ, ત્યારે આપ જન્મ લો છો. એનો તો કઈ આપના જન્મ ક્યારે લે? જયારે આનંદ થતો હશે ભગવાનને. ભગવાન એવું છે તમને કે ધર્મની હાનિ થઈ અને અધર્મની જયારે વૃદ્ધિ થઈ એટલે આપને આનંદ આવ્યો અને માટે આપણે અવતાર ગ્રહણ કર્યો. તવ પરિતોષ કારણ, તો આનાથી આપણે સંતોષ થયો, આનંદ થયો કે ચાલો કેવી ધર્મની હાનિ થઈ, કેવી અધર્મની. એવું પણ લોકો હોય છે. રાક્ષસો કેવો હોય? એમને આનંદ ક્યારે આવે? ધર્મની હાનિ થાય, અધર્મની વૃદ્ધિ થાય. લોકોને જાત જાતની રીતે આનંદ આવતો. શેમાંથી આનંદ આવે એ પણ નક્કી કરી આપણો કયો ગણ છે.
કઈ વસ્તુથી આનંદ આવે છે નક્કી કરી શકીએ કે કયા જાતનો આપણો સ્વભાવ છે. કોઈ દુઃખ થતું હોય, કોઈને કદાચ દુઃખ પડ્યું હોય, અથવા તો કોઈની અવનતિ થઈ હોય, અને તો આપણે લાગે હા કેવું મજા આવી, તો એને સમજવું કે આ રાક્ષસ છે. અને કોઈને સુખ થતું હોય અને આપણે આનંદ થાય એનો અર્થ કે આ દેવ છે, વચ્ચેનો મનુષ્ય. કોઈને દુઃખ સુખ થતું હોય ત્યારે ઈર્ષ્યા થાય, કોઈને દુઃખ થતું હોય તો કે સારું થયું ચાલો ભલે. જો કેવું બોલ બોલ કરતો હતો ને, કેવું થયું. તો આ દેવ ને રાક્ષસ અસુર બંનેનું મિશ્રણ છે. ભગવાનના ઉદ્ધાર થાય કે ધર્મની હાનિ થઈ, અધર્મની વૃદ્ધિ થઈ, એનાથી આપણે સંતોષ થયો, આનંદ થયો, અને માટે એ વખતે જ કેમ આ પસંદ કર્યો? તસ્મિન એવ કાલે આવિર્ભવસી, કેમ આવો સમય પસંદ કરે ભગવાન? એવો કોઈ પ્રશ્ન થાય કે આપના અવતારનો આવો સમય પસંદ કરવાનું શું કારણ? કેમ તે વખતે આપણે કે બહુ આનંદ થયો કે પછી આ પસંદ કર્યો? તથા અનર્થાવહ એવ અવતાર. એનો અર્થ એ થયો કે આપનો અવતાર તો બધો અનર્થ લાવનારો છે. તો કે નહીં, ભગવાન કહે છે કે એ વખતે અવતાર ગ્રહણ કરવાનું કારણ શું છે એ 8મા શ્લોકમાં કહે છે. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. પરિત્રાણાય સાધુનામ, સાધુઓનું રક્ષણ કરવા માટે, વિનાશાય દુષ્કૃતામ, દુષ્ટ લોકોનો નાશ કરવા માટે, ધર્મ સંસ્થાપનાર્થાય, અને ધર્મનું સંસ્થાપન કરવા માટે. જયારે જયારે પણ આવશ્યકતા હોય ત્યારે કહે છે ભાષ્યકાર. પરિત્રાણાય પરિરક્ષણાય સાધૂનાં સન્માર્ગસ્થાનાં વિનાશાય ચ દુષ્કૃતાં પાપકારિણાં. આ બે સાધ. પરિત્રાણાય સાધુનાં, સાધુ એટલે સન્માર્ગ સ્થાનમ. સન્માર્ગ સ્થાન એટલે સન્માર્ગમાં, અર્થાત ધર્મ માર્ગમાં, વૈદિક કે શાસ્ત્રોક્ત માર્ગની અંદર જે લોકો નિષ્ઠ છે એને કહેવાય સાધુ. સ્વાભાવિક રીતે જેમના વર્તનમાં સત્યતા હોય કે મૂલ્ય હોય, સ્વાભાવિક રીતે ધર્મ જેમના જીવનમાં નામ કહે છે સાધુ. સન્માર્ગ સ્થાનમ પરિત્રાણાય પરિરક્ષણાય, પરિતઃ સર્વતઃ રક્ષણાય, સર્વ રીતે આ સાધુનું રક્ષણ કરવા માટે. સાધુને રક્ષણની જરૂર પડે જ. સાધુઓ પોતાનું રક્ષણ ના કરી શકતા હોય એટલે વિશ્વામિત્ર જેવા ઋષિ મુનિઓ પણ રામજીને લઈ જવા પડે. કેમ? રક્ષણ માટે. એમનામાં બળ હોય પણ જુદા પ્રકારનું બળ હોય, પરંતુ જયારે ભૌતિક બળો અને આવા પાશવિક બળો એ જયારે એકદમ પ્રબળ બને તે વખતે પછી આ સાધુત્વ પણ ચાલતું નથી હોતું. પેલા કહે છે ને, પેલા મોહમ્મદ ગઝનીએ કઈ સોમનાથ પર હુમલો જયારે કર્યો ત્યાં 50 સામવેદી પંડિતો ત્યાં હતા. હુમલો જયારે થયો ત્યારે આ બ્રાહ્મણો કે કઈ ચિંતા ના કરજો, ભગવાન રક્ષણ કરે છે, આપણે બસ ભગવાનનો મંત્રોચ્ચાર કરો. એમ કરીને બીજું કશું પણ એનો પ્રતિકાર કરવાને બદલે એમણે બસ મંત્રોચ્ચાર કરવા માંડ્યું. આ રાક્ષસો આવીને બધું લૂંટીને તોડી ફોડી બધું જતા રહ્યા. એ લોકો શું તમારા ભગવાને શું કર્યું? અંતેથી અમુક જાતનું જે પાશવિક બળ એવું હોય છે કે જેની સામે આ સાત્વિક બળ કામ લાગતું હોતું નથી. અર્થાત એવી જયારે પરિસ્થિતિ રચાય કે આ પાશવી કે આસુરી બળ એટલું પ્રબળ થઈ ગયું હોય કે જે સાત્વિક બળ હોય એ પણ એનો પ્રતિકાર ન કરી શકતું હોય, અને ત્યારે સાધુઓ જે છે એમના ખરેખર જીવન એ પણ ભયમાં જયારે આવી જાય. જેમ પેલા દંડકા કયો રણ અરણ્ય હતું, દંડકારણ્ય તો ખરું જ, એની પહેલા પણ એક અરણ્યમાં ત્યાં તાટકાનો વધ કરવામાં આવ્યો. ત્યાં તો કશું હતું જ નહીં, એ તાટકા બધું જ ખાઈને ખલાસ કરી નાખ્યા. દંડકારણ્યને પણ પેલા ઋષિ મુનિઓના બધા કેટલા હાડકાના બધા ઢગલા ત્યાં હતા. કેમ? આ રાક્ષસો આવીને એવું કે રાક્ષસો વધારે બળવાન છે સાત્વિક રીતે, ઋષિઓ સાત્વિક રીતે બળવાન હોવા છતાં પણ આ આસુરી બળ જયારે આટલું પ્રબળ બની જાય ત્યારે પછી એ રીતે એનો પ્રતિકાર કરવો પડે. અને તેથી
પરિત્રાણાય સાધુનામ, અર્થાત સાધુઓનું રક્ષણ કરવાની આવશ્યકતા હંમેશા હોય જ છે. આ રાજાનો કે ક્ષત્રિયનો ધર્મ છે, અને માટે ભગવાન ક્ષત્રિય રૂપે અવતરતા હોય છે જેથી રક્ષણ કરી શકે. સાધુ ત્વરિત રક્ષણાય, સાધુઓ જે પુણ્યશાળી મનુષ્યો છે, વેદના માર્ગનું જે અવલંબન કરતા હોય, અને સાથે સાથે વિનાશાય છે દુષ્કૃતામ પાપકારિણામ, જે વેદ માર્ગનો શાસ્ત્રનો વિરોધ કરતા હોય, ખુલ્લે ચોક જે લોકો મૂલ્યોનો પણ વિરોધ કરતા હોય, ઈશ્વરનો બધાનો વિરોધ કરતા હોય, અને એવા જે દુષ્ટ લોકો છે, જે લોકો આ સાધુઓને પણ એને પણ હાનિ પહોંચાડતા હોય, કારણ કે બીજી કોઈ રીત જ નથી. આમ બને ત્યાં સુધી વધ કરવો એ યોગ્ય તો નથી, અને તેથી દુર્યોધનનો પણ વધ ન કરવો જોઈએ, કે દુશાસનનો વધ ન કરવો જોઈએ. આદર્શ રીતે જોવા જઈએ તો ભગવાને કેમ આવું પગલું લીધું હશે? આ વસ્તુ નથી ગમતી ઘણા લોકોને. અહિંસા ને જે લોકો મહત્વ આપે છે એ લોકો આને હિંસા ગણે છે. કેમ ભગવાને આવું કર્યું? કેમ યુધિષ્ઠિરનું રક્ષણ કર્યું? અને કેમ કંસ અને આ બધા લોકોનો વધ કેમ કર્યો? ભગવાન તો એનો પક્ષપાતી ક્રૂર છે, આ લોકો પ્રત્યે ક્રૂર છે અને આ લોકો પ્રત્યે પક્ષપાત કરે છે. તો એમનામાં ભગવાનમાં ઘૃણા છે, ક્રૂરતા છે, પક્ષપાત એવું જણાય છે? તો કે ના, એવું નથી. ખરેખર કર્તૃત્વ ન હોવાને કારણે બહારથી વધ કરતા હોવા છતાં પણ કોઈ એમાં કર્તૃત્વ નથી. કેનોપમા તસ્ય પરાક્રમસ્ય રૂપમ ચ શત્રુ ભયકાર્યતિ હારી પુત્ર. દેવીની સ્તુતિ કરતા કહે છે કે આપનું રૂપ કેવું છે? શત્રુ ભયકારી, અતિહારી, ભક્તો માટે અત્યંત રમણીય સૌમ્ય છે, અને પેલા શત્રુઓ માટે કેવું છે? અત્યંત વિકરાળ. ચિત્તે કૃપા સમરનિષ્ઠુરતા છે દૃષ્ટા. સમરની અંદર, સંગ્રામની અંદર અત્યંત નિષ્ઠુરતા, ચિત્તે કૃપા. આ તો દેવી તારા વડે શક્ય છે, બીજા કોઈ વડે શક્ય નથી. તોય એ દેવી વરદે ભુવનત્રયેપી. ત્રણેય ભુવનની અંદર આ તું જે કેવી છે જેને વડે શક્ય છે કે ચિત્તમાં પૂર્ણ કૃપા હોય અને છતાં બહારથી નિષ્ઠુરતા જણાતી હોય. કેમ આ બધાનો તો નાશ કરે છે? આ રાક્ષસોનો નાશ કેમ કરે છે? તો એને પાપ કરવા જ દે ને કરવા દો, તેમ જ્યાદા નરકમાં જશે. તું શું કામ અહીંયા અવતાર લઈને નાશ કરે છે? તો કે નહીં નહીં, મારા વડે જયારે નાશ થાય ત્યારે એમની સદગતિ થાય. પણ તારે નાશ કરવો હોય તારી માત્ર સંકલ્પથી એમને ભસ્મ કેમ નથી કરી દેતી? તું આવીને રણમાં આવે છે અને આ શસ્ત્રો વડે યુદ્ધ કરે છે અને શસ્ત્રનો નાશ કરે, આટલી તકલીફ શું કામ લે છે? ત્યારે કે મારા શસ્ત્રના સ્પર્શથી પાવન થયેલા લોકો સ્વર્ગમાં જશે. એટલે કેટલી તકલીફ લે છે ને. ચિત્તે કૃપા સમર નિષ્ઠુરતા. ખરેખર આ રણ સંગ્રામમાં નિષ્ઠુરતા જણાય એ પણ એક કૃપાનો જ આવિર્ભાવ છે. કારણ કે એ રીતે અમે પર કૃપા, આ લોકો એવી સ્થિતિ પહોંચી ગયા છે કે કૃપા કરવાનો આ એક જ રસ્તો એમને માટે છે કે એમને સજા કરવી. તેથી રાવણ જેવો છે એ ભગવાનના હાથે મરાય તો એની સદગતિ થાય, અને એટલા માટે બી કોઈ એની સદગતિ થઈ જ ના શકે. એટલે શ્રીધર સ્વામી કહે છે કે એવું ના માનવું કે ભગવાન ક્રૂર છે. લાલને તાડને માતુ ના કારુણ્યમ યથાર્થ ભકે તદ્વદેવ મહેશસ્ય નિયંતુર ગુણ દોષયો. માતા ઘણીવાર બાળકને લાલન પાલન કરે, તાડન પણ કરે. તો આપણે એમ સમજવાનું કે એને તાડન કર્યું, એક લગાવી દીધી માએ કે સજા કરી બાળકને, મળે માં ક્રૂર છે? આ કારુણ્ય અર્થાત એનો કરુણતા જતી રહી છે? તો કે ના ના, જેવી રીતે કરુણતાથી પ્રેરાને જ, એટલે આવું કહેવાય છે માના પ્રેમ વિશે કે જે કઈ કરે તો એવું કે હું માનતો નથી, પરંતુ આમ એવો પ્રેમ, આદર્શ પ્રેમ એવો છે કે જ્યાં માત્ર કારુણ્યથી પ્રેમથી પ્રેરિત થતું હોય. જેમ માતા કોઈ દિવસ બાળકનું અહિત ન જ ઈચ્છે અને છતાંય બહારથી જાણે કે નિષ્ઠુર હોય એવો દેખાવ થતો હોય, તેવી રીતે માતામાં હોય કે ન હોય પણ ઈશ્વરમાં તો છે જ. અને તેથી તદ્વદેવ મહેશસ્ય નિયંતુર ગુણ દોષયો. આ ભગવાન જે નિયંતા છે એના ગુણ કે દોષ એવા હોતા નથી, માત્ર કૃપા જેની હોય છે. ભૂતાન જિગૃક્ષયા, પ્રાણી માત્ર પર કૃપા. એવું નહીં કે માત્ર સજ્જનો પર જ કૃપા, પણ લોકો પર કૃપા કરવાના પ્રકાર ભિન્ન ભિન્ન હોવાને કારણે એવું લાગે કે કંસ પર કૃપા આ રીતે જ થાય તો એની સદગતિ થાય, અને ગોપીઓ પર કૃપા આ રીતે થાય. વિચાર તો કરો કે જે ગતિ ગોપીઓને મળી એ જ પૂતનાને મળી, એક સામાન્ય વસ્તુ છે. અને તે થયો કે આ એનો કૃપા કરવાનો પ્રકાર છે. અને તેથી
દુષ્કૃતામ પાપકારિણામ વિનાશાય, આ પાપ કરનારા દુર્જનો છે એનો વિનાશ કરવા માટે, એ સાધુઓ છે એમનું રક્ષણ કરવા માટે. એટલું જ નહીં, પણ ભગવાન એટલું એટલા તો પૂરતું નથી. અગત્યની વસ્તુ એ છે, નહીં તો પછી ભગવાને વારંવાર આવવું પડે. ભગવાન આવું બરાબર સફાઈ કરે ખરા, પણ જોડે જોડે એવી વ્યવસ્થા ઊભી કરીને જાય જેથી એમની ગેરહાજરીમાં પણ, અર્થાત અવતારની ગેરહાજરીમાં પણ આ વ્યવસ્થા જળવાય એવું કરવું છે ને. માત્ર પોતે હાજર હોય ને ત્યારે જ વ્યવસ્થા ચાલે એવું યોગ્ય નથી, પૂરતું નથી. પોતે ન હોય ત્યારે પણ એવી વ્યવસ્થા જળવાય. એટલે કહે છે કે જો જ્યારે ધર્મનું જ્યારે રક્ષણ થાય ત્યારે જગતનું પાલન થશે. અને એ ભગવાન આ ધર્મનું પણ સંસ્થાપન કરતા જાય છે. એટલે કહે છે આગળ કિંચ કિંચ ધર્મ સંસ્થાપનાર્થાય ધર્મસ્ય સમ્યક સ્થાપનમ તદર્થમ સંભવામિ યુગે યુગે પ્રતિયુગમ. કિંચ વળી, અર્થાત આ ત્રીજું કારણ છે. એમ ઘણા લોકો આપણે જોઈશું જરા, પણ આ શંકરાચાર્ય કિંચ લખે છે અને વળી. એનો અર્થ એ કે પહેલું એક કારણ સાધુનું રક્ષણ કરવું, બીજું કારણ દુષ્ટનો વિનાશ કરવો, અને ત્રીજું કારણ ધર્મનું સ્થાપન કરવું. સમ્યક ધર્મસ્ય સમ્યક સ્થાપન, માત્ર સ્થાપન એવું કરવું, બરોબર કરવું. સંસ્થાપનાર્થે સ્થાપન કરવું, સંસ્થાપન એટલે સમ્યક સ્થાપન, શ્રેષ્ઠ રીતે, યોગ્ય રીતે, દ્રઢ રીતે ધર્મનું સ્થાપન કરવા માટે. તદર્થમ સંભવામી, અહીં પણ એમણે એવું કર્યું કે યુધિષ્ઠિર વગેરેનું રક્ષણ કર્યું, એટલે પરિત્રાણાય સાધુનામ. કંસ દુર્યોધન વગેરેનો નાશ થયો, વિનાશાય દુષ્કૃતામ. અને અર્જુનને આ ભગવદ્ ગીતા વગેરેનો ઉપદેશ આપીને આ જે વેદોક્ત ધર્મ છે એનું સ્થાપન કર્યું. આમ ત્રણેય કાર્ય ભગવાનના આ અવતારમાં જણાય છે. ધર્મસ્ય સમ્યક સ્થાપનમ તદર્થમ, એ કારણે સંભવામી તાદર્શ ચતુર્થી યુગે યુગે પ્રતિયુગે, દરેક દરેક યુગમાં હું આ રીતે અવતાર ધારણ કરું છું. ઘણી વાર એવી પણ સમજ આપવામાં આવે છે કે ભગવાનનો અવતાર એક જ હેતુથી છે, ધર્મ સંસ્થાપન કરવા માટે. ધર્મનું સ્થાપન કરવા માટે જ ભગવાનનો અવતાર છે. ધર્મનું સ્થાપન કેમ થાય તો કે સાધુનું રક્ષણ કરવા દ્વારા અને દુષ્ટનો વિનાશ કરવા દ્વારા ભગવાન ધર્મનું સ્થાપન કરે છે, અને એ એમના અવતારનો હેતુ છે. જો કે નહીં, એક હેતુ નહીં, ત્રણ હેતુ છે. અને કોઈ કોઈ અવતારમાં કોઈ કોઈ વસ્તુ હોય, એવો પણ નિયમ નથી કે ત્રણે ત્રણ દરેક અવતારમાં હોવી જોઈએ. વેદ વ્યાસ પણ ભગવાનનો અવતાર છે, એમણે કોઈનો વિનાશ નથી કર્યો, કંઈ નથી કર્યું. મુખ્યત્વે ધર્મનું સંસ્થાપન કરવું એ એમનો ધ્યેય હતું. અને હિરણ્યકશિપુ કે હિરણ્યાક્ષ, એમાં કઈ ધર્મનું સંસ્થાપન ભગવાન નથી કર્યું. દુષ્ટનો વિનાશ, હિરણ્યાક્ષમાં દુષ્ટનો વિનાશ જ કરે માત્ર. હિરણ્યકશિપુ રૂપે તો પ્રહલાદનું રક્ષણ અને પેલાનો વિનાશ, પણ હિરણ્યાક્ષ રીતે વિનાશ એમ કરવાથી જરૂર રક્ષણ થતું હોય છે. મુખ્યત્વે વિનાશ એટલે દુષ્કૃત એટલે કે આ જે દુષ્ટ લોકો હોય એનો વિનાશ, સજ્જનો હોય એમનું રક્ષણ અને ધર્મનું સંસ્થાપન કરવું. આ ત્રણ હેતુથી ભગવાન યુગે યુગે જ્યારે પણ જરૂર પડે ત્યારે સંભવામી, હું હવે તો પોતાની માયાથી આ વિગ્રહ ધારણ કરું છું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत्
अंडमव्यक्तसंभवम् अंडस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। अनुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। छठा श्लोक में बताओ भगवान कि केवा प्रकारे हूँ अवतार ग्रहण करूँ છું, अर्थात मारो अवतार जे प्रातिभाषिक देह છે, माया मानुष्य विग्रह છે, એવો પણ અભિપ્રાય હતો કે માત્ર પ્રાતિભાષિક પ્રતીતિ છે, પણ વેદાંત શંકરાચાર્યજીના મત પ્રમાણે ભગવાનનો જે વિગ્રહ છે કેવો છે? માયા માનુષ દેહ અર્થાત માયામય દેહ છે. ક્યારે આવો અવતાર ગ્રહણ કરે છે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ, જ્યારે જ્યારે પણ ધર્મની હાનિ થાય, અધર્મની વૃદ્ધિ થાય, ત્યારે ભગવાન કહે છે કે હું આ પ્રકારે આત્માને અર્થાત મારા દેહનું સર્જન કરું છું માયાથી. શા માટે? પરિત્રાણાય સાધુનામ, સાધુ પુરુષનું રક્ષણ કરવા માટે, વિનાશાય છે દુષ્કૃતામ, દુષ્ટ લોકોનો વિનાશ કરવા માટે, ધર્મ સંસ્થાપનાર્થાય અને ધર્મનું સંસ્થાપન કરવા માટે યુગે યુગે સંભવામી, હું દરેક દરેક યુગમાં અર્થાત જ્યારે પણ આવશ્યકતા હોય સંભવામી ત્યારે હું અવતાર ધારણ કરું છું. ત્રણે ત્રણ કારણ હોય અથવા એક અથવા બે. ક્યારેક માત્ર ધર્મનું સંસ્થાપન કરવું એ અવતારનો મુખ્ય હેતુ હોય, જેમ કે બાદરાયણ વેદવ્યાસ વગેરે. ક્યારેક સાધુઓનું રક્ષણ કરવું એ મુખ્ય હેતુ હોય, ક્યારેક દુષ્ટનો વિનાશ કરવો એ હેતુ હોય. તો રામચંદ્રજીના અવતારનો હેતુ પરિત્રાણાય સાધુનામ, સાધુનું રક્ષણ કરવું, વિનાશાય છે દુષ્કૃતામ, દુષ્ટ લોકોનું નાશ કરવો, અને વળી પાછું ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મનું સંસ્થાપન કરવું પોતાના આચરણ દ્વારા. જે કૃષ્ણ ભગવાને ધર્મનું સંસ્થાપન કર્યું ઉપદેશ દ્વારા. આટલો તફાવત છે બે અવતારમાં, પણ બંનેને. પણ બીજા અવતાર એવા છે જેમાં ત્રણે ત્રણ વસ્તુ ના હોય, એક અથવા બે કે ત્રણ હોય. તો જ્યારે જ્યારે પણ જે રીતની આવશ્યકતા હોય એ રીતે હંમેશા હું અવતાર ભગવાન કે છે, અર્થાત કે હું સજાગ છું, અને જ્યારે જ્યારે પરિસ્થિતિમાં જે કોઈ પ્રકારની આવશ્યકતા હોય એ પ્રકારે હંમેશા હું પ્રતિભાવ આપું છું. આ ભગવાન એવું નથી કે આમ બેસીને જોઈને જે થતું હોય થવા દે, તટસ્થ નથી. જગતનું સર્જન કર્યા પછી જગતનું જે થાય તે ખરું એવું નથી. બાળકને જન્મ આપ્યો તું તારે રસ્તે એવું નહીં, અથવા જન્મ સર્જન કર્યા પછી બરોબર એ નિયમિત રીતે ચાલે અને તેથી બધા લોકો સુખી થાય, એ પ્રકારની ભગવાનની એક પ્રકારની કન્સર્ન, એ પ્રકારની ભગવાનની ઈચ્છા હોવાને કારણે જ્યારે જ્યારે પણ આવશ્યકતા હોય ભગવાન અવતાર ગ્રહણ કરે છે. અવતારનો હેતુ જુદા જુદા આચાર્યનો જુદા હેતુ પ્રમાણે છે. ભક્તિના આચાર્ય એમ જ માને કે માત્ર ભક્ત લોકોને ઉપર અનુગ્રહ કરવા માટે, ભૂતાનું જિઘૃક્ષયા, ભક્ત પર અનુગ્રહ કરવા માટે, ભગવાનને વળી દુષ્ટનો નાશ કરવા માટે અહીંયા આવવાની શું જરૂર પડે?
ભગવાને દુષ્ટનો નાશ કરવો હોય તો સંકલ્પ માત્રથી કરી દે, અને સાધુનું રક્ષણ કરવું હોય તો પણ વ્યવસ્થા કરી દે. એમણે પોતે ક્યાં આવવાની જરૂર નથી, પણ શેને માટે એમણે આવવું પડે? કોઈ કહે મને અકબર ને બિરબલ ને આવી જ કઈ વાત છે કે ભગવાને અવતાર શું કામ તમારે લેવો પડે? ત્યારે કઈક કવિ હવે એકવાર પ્રશ્ન ઉપસ્થિત થયો હશે અને પછી એનો તે વખતે ઉત્તર આપવામાં નહોતો આવ્યો. પછી કંઈક આ લોકો હોળીમાં બેસીને કઈ સહેલ માટે જતા હશે, એટલામાં જ આ રાજાનો જ એક નાનો એક પુત્ર બાળક પડ્યો, એકદમ ઉથલી પડ્યો, પાણીમાં પડ્યો. રાજા જો સીધા કૂદી પડ્યા કે અરે તમારે કૂદવાની શું જરૂર પડી? કોઈ પાણીમાં પડી જાય તો તમે ગમે તે તમે મોકલી શકો છો, નહીં આ તો મારો બાળક છે. એટલે એક સમય એવો આવે જયારે રાજા પોતે કૂદી પડે. એટલે કે જયારે ભક્તને જરૂર પડે ત્યારે ભગવાન કૂદી પડે. બાકી તો બીજા તો સૈન્ય મોકલે, બધું કરે ખરા, પરંતુ ભગવાનને ક્યારે કૂદી પડવાની આવશ્યકતા પડે? જયારે જોયું કે મારા ભક્ત છે, અંતેથી એ ભજનથી તો મામ ભક્ત્યા મયી તે તેષુ ચાપ્યહમ સમૂહમ સર્વભૂત, બધામાં હું સમાન છું, પણ જે મારું ભક્તિપૂર્વક ભજન કરે એમનામાં હું છું અને મારામાં એ છે. અર્થાત મારો અનુગ્રહ એમને વિશેષ રીતે એમનાથી અનુભવ થાય છે. અંતેથી એ કે ભગવાને છે ને વડે અવતાર લીધો કે યશોદાની ઈચ્છા હતી કે પુત્ર રૂપે. એ સંકલ્પથી ના થાય. ભગવાન સંકલ્પ કરે તો પણ યશોદા પુત્રનું જે સુખ છે ના માણી શકે. એ તો ભગવાન પુત્ર રૂપે આવવું પડે ને. રાક્ષસોનો સંકલ્પથી નાશ કરે, ગમે તે કરે, પણ યશોદાને કે ભાઈ દશરથની એવી ઈચ્છા હોય કે ભગવાન મારા પુત્ર રૂપે અવતરે અને એ તો વાત્સલ્ય ભક્તિ જે છે એ હું વ્યક્ત કરી શકું, એ માટે તો ભગવાન અવતાર લેવો જ પડે. તો રાવણને મારવા અવતાર લીધો કે પછી દશરથને જે ભક્તિ હતી એ ભક્તિને ખરેખર પૂર્ણ કરવા માટે અવતાર લીધો? અને તેવી રીતે આ પૂતના વગેરેનો નાશ કરવો એ ભગવત અવતાર કાર્ય છે? તો કે નહીં. કોને માટે શું કાર્ય છે? અનેક પ્રકારની ભક્તિ. યશોદાને વાત્સલ્ય ભક્તિ, ગોપીને તો પ્રિયતમ ભક્તિ, અર્જુન કે ઉદ્ધવ વગેરેને સખ્ય ભક્તિ. આ લોકોની અત્યંત તીવ્ર ઈચ્છાને કારણે દરેકની ઈચ્છા ભગવાનનું ભજન કરવાની જુદી રીતે ઈચ્છા હોય. અંતેથી પોતપોતાના ભક્તો પોતાની એ પ્રકારની ઈચ્છા સંતોષી શકે એ માટે ભગવાન અવતાર ગ્રહણ કરે છે. એવું અર્થઘટન, અર્થાત જેને જેવી ઈચ્છા હોય એ કહે છે આગળ પોતે જ એ રીતે હું અનુગ્રહ કરું છું. ગયા વખતે કહ્યું પ્રમાણે ભગવાન આધ્યાત્મિક અવતાર પણ લે. કેવું જ્ઞાન રૂપે આપણા હૃદયમાં અવતારીને અજ્ઞાન દૂર કરે, એ પણ ભગવાનની કૃપા છે. આપણી વૃત્તિ પર ભગવાન આરૂઢ થાય ત્યારે જ જ્ઞાન થાય ને. કોઈ પણ વિષયનું જ્ઞાન ક્યારે થાય? એ વિષય વૃત્તિ આરૂઢ થાય ત્યારે. વિષય તો હોય ઘડો ઘટપટ બધા વિષય હોય, એનું જ્ઞાન ક્યારે થાય? જયારે આપણી વૃત્તિનો વિષય બને ત્યારે. અર્થાત એ વિષય જયારે વૃત્તિ પર આરૂઢ થાય, વૃત્તિનો વિષય બને, તે રીતે આપણી વૃત્તિ અથવા મનના વિચારો જેના પર ભગવાન જયારે આરૂઢ થાય, ભગવાન જયારે આપણી જ્ઞાન વૃત્તિનો વિષય બને ત્યારે જ ભગવાનનું જ્ઞાન થાય. એ ક્યારે થાય? તસ્યૈષા આત્મા વિવૃણુતે તનુમ સ્વામ યમે વૈશ્ય વૃણુતે. અર્થાત એમાં ભક્ત જે ભગવાનનું વર્ણન કરે છે, અર્થાત એ પૂર્ણ રીતે ભગવાનને સમર્પિત થયેલો છે, એને પોતાના સ્વરૂપ પ્રગટ કરે છે. તસ્યૈષા આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. એષ આત્મા તસ્ય, એ ભક્ત માટે પોતાનું સ્વામ એટલે પોતાનું જે વાસ્તવિક રૂપ છે એ પ્રગટ કરે છે. અર્થાત ભગવાનનો અનુગ્રહ તો જ એનું જ્ઞાન થાય. એને અનુગ્રહ હોય તો જ્ઞાન થઈ ના શકે. અનુગ્રહ કરીને એ જયારે વૃત્તિને આરૂઢ થાય, જે રીતે એનું જ્ઞાન જોઈતું હોય, કોઈને વાત કરવી હોય એવું કરવું હોય તો, અને કોઈને જ્ઞાન આત્મતયા ભેદતયા જ્ઞાન પ્રાપ્ત કરવું તો તે રીતે પણ એ જયારે ઈશ્વર કે ચૈતન્ય વૃત્તિનો વિષય બને, વૃત્તિ આરૂઢ બને, એટલે વૃત્તિમાં ઉતરી આવે. પોતે કેવો છે? સર્વવ્યાપી, અને છતાં પણ માત્ર વૃત્તિમાં ઉતરી આવે. એક જ ઈશ્વર સર્વવ્યાપી હોવા છતાં પણ એક દેહ દ્વારા જયારે અભિવ્યક્ત થાય ત્યારે એના અવતાર આપણે કહીએ. અને તેમજ એ સર્વવ્યાપી ચૈતન્ય જયારે એક વૃત્તિમાં ઉતરી આવે, એ વૃત્તિ જ્ઞાન એ તો તદજ્ઞાનમ યેષામ નાશિતમ આત્મનઃ. આ જ્ઞાન વૃત્તિ એવી છે કે તેષામ આદિત્યવત જ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. જ્ઞાનમ તત્પરમ પ્રકાશયતિ. આ જ્ઞાન જે છે એ પરમાત્માને પ્રકાશિત કરે, અર્થાત એ પરમાત્મા આ જ્ઞાન વૃત્તિનો વિષય બને, એ જ અવતાર ધારણ કરે. અને તો એ રીતે જયારે ભક્તો પર અનુગ્રહ કરે, મુમુક્ષો પર અનુગ્રહ કરે, એ પણ ભગવાનનું મહાન અવતાર કાર્ય છે. અંતેથી રામ કે કૃષ્ણ રૂપે ત્યારે અવતરી ચૂક્યા હશે આદિ ભૌતિક, પણ જે આધ્યાત્મિક અવતાર છે એ તો ક્યારેય પણ શક્ય છે. એને વડે યોગ્ય પરિસ્થિતિ સર્જાવી જોઈએ.
અને વસુદેવ દેવકી શું કહે છે ને, સત્વમ વિશુદ્ધમ વસુદેવ સંજિતમ. દેવકી દેવતામયી, સત્વમ વિશુદ્ધમ આપણું વિશુદ્ધ અંતઃકરણ છે એને વસુદેવ કહે છે. અને દેવકી એટલે સર્વ દેવતામયી. આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે ભગવાન અવતાર લે. આપણા હૃદયમાં પણ અવતાર ક્યારે લે? આમ વસુદેવ અને દેવકી એ બંનેનો જયારે નિવાસ હોય કારાવાસની અંદર, હૃદયની અંદર, અને ત્યારે ભગવાન ત્યાં અવતરે. સત્વમ વિશુદ્ધમ વસુદેવ સંજિતમ. વિશુદ્ધ સત્વ, દેવકી દેવતામયી, સર્વ દેવતાઓનો જયારે નિવાસ થાય, દૈવી સંપત્તિનું જયારે આગમન થાય, એવી પરિસ્થિતિમાં આ ઈશ્વર અવતાર લે, જન્મ લે. અને તેથી આ બધા આવી રીતે ભગવાનનો જે આધ્યાત્મિક અવતાર છે એનું પણ આ રીતે નિરૂપણ કરવામાં આવતું હોય છે. અને આ રીતે ભગવાને આ અવતાર બહુ જ અગત્યની વસ્તુ છે. અને તેથી આ ભગવાનનો જે અવતાર છે, ભગવાનનું જે સ્વરૂપ છે એનું જ્ઞાન પ્રાપ્ત કરો, અત્યંત એ જ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. અને તેથી ભગવાને જે વર્ણન કર્યું કે કેવી રીતે હું અવતાર ધારણ કરું છું, એ જે રહસ્ય ભગવાને બતાવ્યું, એનું જે જ્ઞાન છે એ જ્ઞાનનું શું ફળ છે એ 9મા શ્લોકમાં કહે છે ભગવાન પોતે. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં યો વેત્તિ તત્વતઃ त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन. જન્મ કર્મ છે મે દિવ્યમ, મારો જન્મ અને કર્મ બંને દિવ્ય છે. દિવ્ય અર્થાત અલૌકિક છે, અપ્રાકૃત છે. પ્રાકૃત એટલે જે આ લોકની અંદર, મનુષ્ય લોકની અંદર જે પ્રકારની ઘટનાઓ બનતી હોય એને પ્રાકૃત, પ્રકૃતિમાંથી જે બન્યું એને પ્રાકૃત કહેવાય. આ દેહ કેવો છે? પ્રાકૃત દેહ. કારણ કે પ્રકૃતિ અર્થાત પંચમહાભૂતમાંથી આ પ્રકૃતિનું જે કાર્ય છે એને પ્રાકૃત કહેવાય. આમ સમગ્ર લોક પ્રકૃતિનો બનેલો છે, એમાં જે કઈ વ્યવહાર હોય એ બધું એને શું કહેવાય? પ્રાકૃત. મારો જન્મ કેવો છે? પ્રાકૃત નથી. મારું કર્મ પણ પ્રાકૃત નથી, પ્રકૃતિજન્ય નથી. પ્રકૃતિજન્ય કેવું હોય? કર્તૃત્વ, ભોક્તૃત્વ, કર્મ ફળ, આસક્તિ, આ બધું છે પ્રાકૃત અર્થાત પ્રકૃતિજન્ય, સ્વભાવજન્ય છે. જન્મ પણ કેવો? પ્રાકૃત એટલે આ ધર્મ અધર્મ, પુણ્ય પાપ, પૂર્વ પુણ્ય પાપના પરિણામે જે પ્રાપ્ત થાય એનામ પ્રાકૃત જન્મ. અને કર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરે થતું હોય કર્મને કહેવાય પ્રાકૃત કર્મ. ભગવાન કહે છે મારો જન્મ પણ દિવ્ય છે, મારું કર્મ પણ દિવ્ય છે. એવમ યો વેત્તિ તત્વતઃ, તત્વતઃ જેનાનું જ્ઞાન છે, અર્થાત ભગવાનના જન્મ અને કર્મનું જે તત્વતઃ જ્ઞાન છે, યથાર્થ જ્ઞાન છે. બસ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નહિતિ. ભગવાનના આ પ્રકારનું જ્ઞાન થવાથી આત્માનું પણ જ્ઞાન થઈ જાય, એ રહસ્ય છે. અને તેથી આત્માનું જ્ઞાન, આત્માનું જ્ઞાન દૂર થવાને કારણે દેહમ ત્યક્ત્વા, એ દેહનો ત્યાગ કરીને પુનર્જન્મ નહિતિ, અને ક્યારે પુનર્જન્મ થતો નથી. મામ એવ એતિ સહ અર્જુન, હે અર્જુન એ મને જ પ્રાપ્ત કરે છે. પુનર્જન્મ પ્રાપ્ત કરે અર્થાત સંસારમાંથી મુક્ત થઈ જાય છે. એટલે કે ભગવાનના અવતારનું જે જ્ઞાન છે એ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, અવતારનું જ્ઞાન એટલા માટે આવશ્યક છે કે અવતાર છે, જગત છે એવું જ કેમ કહી શકાય? અવતાર એટલે શું? ભગવાને જગત રૂપે અવતારેલો છે ને, એટલે અશક્ય વસ્તુ છે ને. કેવું શરૂઆત બ્રહ્મસૂત્રના પ્રારંભમાં અશક્યતા જ બતાવે છે. મિથ્યાએતિ ભવિતુમ યુક્તમ, આ અશક્ય જ છે. સંસાર નામની વસ્તુ હોય કે ના શકે. આત્મા જયારે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે, આત્મા અને અનાત્માને કોઈ જયારે સંબંધ જ નથી, અનાત્માનો આત્મા પર પ્રભાવ પડી જ ના શકે. અને તેથી કોઈ પણ રીતે અધ્યારોપના ગુણો એ અધિષ્ઠાન પર ક્યારે ગુણ કે દોષ અધિષ્ઠાન લાગી જ ના શકે. અને તેથી સંસાર નામની કોઈ વસ્તુ હોવી જ ન જોઈએ. અને છતાંય પણ છે. તથાપિ, તો પણ આમ કોઈ પણ આત્મા અને અનાત્માનો પરસ્પર અધ્યાસ શક્ય જ નથી. અધ્યાસ થવા માટે જે પ્રકારની શરતો છે એમની શરતો આમાં નથી. કોઈ રજ્જુ પર સર્પનો અધ્યાસ કરી છે, કારણ કે સર્પ અને રજ્જુમાં ઘણું સાદૃશ્ય છે. સર્પ પણ એને પણ વળાંક હોય, રજ્જુને પણ વળાંક હોય, આવું ઘણી બધી સમાનતા છે. આત્મા અને અનાત્મામાં કોઈ સમાનતા જ નથી. આ એક જડ ના ચેતન, આ વિષય ના વિષય, અનિત્ય અનિત્ય, અને તેથી સર્વ રીતે અસમાન, કોઈ સાદૃશ્ય નથી.
અંતેથી કોઈ પણ રીતે અધ્યાસ થઈ જ ના શકે, અને તે રીતે આ જગતનું સર્જન ના થઈ શકે. જગતનું કારણ કોણ? પરમ બ્રહ્મ, એકમેવા દ્વિતીયમ સત, એક અને દ્વિતીય. સર્જન કરવા માટે તેની સામગ્રી પણ નથી, કોઈ પ્રકારની સર્જન કરવા માટેની સામગ્રી છે જ નહીં. કોઈ સર્જન કરવું હોય તો એના માટે એની પાસે સાધન સામગ્રી જોઈએ, ઉપાદાન પણ જોઈએ, બીજા પણ કારણો હોય ત્યારે સર્જન થાય. એવું કશું છે જ નહીં, અને સર્જન કરવાનું કોઈ કારણ નથી. કુંભાર સર્જન ક્યારે કરે? એને ઘડો વેચવો હોય, કંઈ કરવું હોય ત્યારે. એવું કોઈ કારણ નથી. પૂર્ણની અંદર એવી કોઈ કારણ કે ઈચ્છા હોય જ ના શકે. અંદર ત્યાં જગતનું સર્જન કેમ થયું? કોઈ કારણ જ નથી. લોકો ત્યાં જ ગૂંચવાઈ જાય છે. જેનું કારણ નથી, જે સમજાવી ન શકાય, એની સમજ પ્રાપ્ત કરવામાં લોકો ગૂંચવાયેલા જ રહે છે. કેમ જગત છે તો ખબર નથી, એનું કોઈ કારણ નથી. છે બસ એટલું જ કહેવાય, અનુભવાય છે માટે છે. ભાઈ કેમ છે એ ન સમજાવાય. અર્થાત બુદ્ધિથી વિચાર કરીએ તો આ કોઈ તો સમજાવી જ ના શકાય. તેમ ભગવાન અવતાર લઈ પણ ન સમજાવી શકે. કેવી રીતે આવો સર્વવ્યાપી સર્વશક્તિમાન પરમાત્મા છે, આવો એક દેહની અંદર કેમ અભિવ્યક્ત થાય? અથવા તો દેહની અંદર અભિવ્યક્ત થયો છતાં પણ એ સર્વજ્ઞ અને સર્વશક્તિમાન રહે છે, એવું બની જ કેમ શકે? આ બધું અઘટિત ઘટનામાં જ છે. પણ જગતમાં એક એક વસ્તુ એવી જ છે, કોઈ વસ્તુ સમજાવાય જ નહીં. આ તો ખાલી 3 મોટા દ્રષ્ટાંતો આપ્યા. કોઈ એવું અભિમાન રાખતો હોય કે અમે તમને કોઈ વ્યાખ્યા કરીએ કે સમજાવી આપે, એ અભિમાન જે એક ક્ષણ પણ ટકે નહીં, 1-2 મિનિટ વધારે ટકે જ નહીં. જગતમાં બધું કેવું છે? અનિર્વચનીય. જો કોઈ કશું સમજાવ્યું તો વેદાંત લોકોએ સમજાવ્યું છે કે સમજાવી શકાય એમ નથી. બીજા લોકોએ બહુ માથાકૂટ કરી. સાંખ્ય લોકોએ, પેલા નૈયાયિકોએ બહુ જાતની વ્યાખ્યાઓ બધી આપી. એવી વ્યાખ્યા કે જાણે આમ કોઈ જાતનો સંશય રહે જ નહીં. એમાં જરાક એક પ્રશ્ન પૂછે એટલે વ્યાખ્યા એની બધી, કારણ કે અનિર્વચનીય છે. તેથી જો આપણને ન સમજાય અવતાર કેમ હોઈ શકે, કે સંસાર કેમ હોઈ શકે, કે જગત કેમ છે એ ન સમજાય તો જરાય ચિંતા ના કરો, કઈ સમજાયું જ નથી. પ્રશ્ન છે કેમ બહાર નીકળવું, એ પ્રશ્ન છે. કેમ ફસાઈ ગયા એ ખબર નથી. કેમ બહાર નીકળવું એ અગત્યનું છે. ફસાઈ ગયા હોય તો કેમ ફસાય એવો પ્રશ્ન પછી તો વેદાંતિને એવું પૂછે, કોણ ફસાયું છે, ક્યાં ફસાયું છે, એનો ઉત્તર ના અપાય. અને ફસાવે છે એવું પણ ના કહેવાય. ફસાવે છે એવું પણ એક ભ્રમ છે. ભ્રમ કેમ છે? ભ્રમ એને જ કહેવાય જેનું કોઈ કારણ નથી. અથવા ભ્રમની એક વસ્તુ એવી છે કે જેનું કારણ ના હોય, સમજાવી અનિર્વચન. એ ભ્રમને લોકોએ બહુ સમજવાનો પ્રયત્ન કર્યો છે. આ કેમ રજ્જુનો એટલે સર્પ દેખાયો, કે છીપો લઈને ચાંદી કેમ દેખાય, એ સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો છે. છેવટે એ જ તારણ કે આ કેમ છે એ સમજાવી શકાય એમ નથી. જ્યાં રજ્જુ છે સર્પ કેમ દેખાય છે? અનિર્વચનીય. જ્યાં રજત, જ્યાં શુક્તિકા રજત કેમ દેખાય? અનિર્વચનીય. કશું જવાબ, એક જ જવાબ, અનિર્વચનીય. બધા લોકો ફ્રસ્ટ્રેટ થઈ જાય છે. બધા પ્રશ્ન પૂછનારા એક જ ઉત્તર મળતો હોય છે. એમને એમ કે બહુ સરસ ઉત્તરની પાછળ જો તમે જોવા જાઓ, બધા પ્રશ્નો એક જ ઉત્તર, અનિર્વચનીય. અર્થાત આ માથાકૂટ છોડી દો, જે કરવાનું છે કરો. પણ એ ના માથાકૂટ છોડે માટે એમને આપણે દલીલો આપવી પડે. એવી દલીલ આપે એટલે એમને બધું સમજાઈ ગયું. પછી તો 15 દાડા વિચાર કે બીજો પ્રશ્ન લઈને આવે. પ્રશ્ન આવે જ કરે, આખી જિંદગી ચાલ્યા કરે, અને આપણે આખી જિંદગી જવાબ આપ્યા કરીએ. અનિર્વચનીય તો રહે છે જ. આવું હોવાને કારણે આ જે જ્ઞાન છે અગત્યનું છે. જન્મ આ અવતારનું જ્ઞાન એટલે બધાનું જ્ઞાન ત્યારે જ થાય. જયારે અવતારનું જ્ઞાન થાય તો બધાનું જ્ઞાન અનિર્વચનીય છે. આ વસ્તુ, આ બધું પ્રાકૃત હોવા છતાં પણ કોઈ અપ્રાકૃત કે દિવ્ય વસ્તુ છે એવું જ્ઞાન જયારે થાય ત્યારે આવું ભગવાનના જયારે કર્મ અને જન્મનું ચિંતન થાય ત્યારે આત્માના કર્મ અને જન્મની સમજ પડે. ઈશ્વરનો આ કર્મ અને જન્મ જેમ નિર્વચનીય છે, અને તેથી ખરેખર નથી. અનિર્વચનીય અર્થ કે નથી, વ્યર્થ, જે સમજાવી ના શકાય એ વસ્તુ નથી જ. હોય તો સમજાવી શકાય ને, સમજાવી નથી શકાતું માટે ખરેખર નથી. પણ દેખાય છે ને, દેખાય છે તો પણ સમજાવી નથી શકાતું માટે નથી. આ જાદુગર બધું બહુ દેખાડતો હોય કે સમજાય છે આપણને. આ પાણી રેડ રેડ કરે, ધ વોટર ઓફ ગેન્જીસ, પાણી રેડ રેડ કર્યા જ કરે પહેલેથી છેલ્લે સુધી. અરે આટલા નાના ને આટલું પાણી આવ્યું કે ઘડે ઘડા ભરે, સમજાવી શકાતું નથી માટે નથી.
કોઈ એમ કહે પેલી પાઇપ એને કનેક્ટ કરી છે, એનો અર્થ કે તો સમજાવી શકાય તો છે, પણ ન સમજાવી શકાય તો નથી. આવો સરળ નિયમ છે. સમજાવી નહીં શકાતું માટે નથી. મનને કહી દો એટલે મન છૂટું થઈ જાય એમાંથી. આમાં મુક્તિ આ જ, બંધન આમાં જ. જે વસ્તુ સમજાવી ના શકાય એના વિશે સતત કઈ ગૂંચવાયા જ કરવું, એના બંધન, અને એમાંથી છૂટવું એના મુક્તિ. તો એક જો આ એક અવતારની આ જે વસ્તુ છે એના પર જેમ ચિંતન કરીએ, તે મહાત્માનો પણ જે અવતાર થયો કે આ જીવ બની ગયો, કેવી રીતે બની ગયો? એ જ એનું રહસ્ય છે. જીવતા ઈશ્વર ભગવાન આ અવતાર જેમ બન્યા એવું જ રહસ્ય આ જીવ શિવ જીવ બની ગયો, એટલે જે પરમાત્મા છે એ જાણે કે જીવ બની ગયો એવો આપણે જીવત્વનો અનુભવ થાય છે. એટલે આપણે ખબર પડે કે હા આ તો જીવત્વ એવું જ છે. ભગવાનનો જન્મ કેવો છે? માયાથી છે. તો આ જીવત્વ કેવું છે? એ પણ માયાનું જ છે. એટલે આત્માનું સ્વરૂપ સમજાઈ જાય. વસ્તુ એવી છે કે આ ભગવાને એવી સુંદર એક વસ્તુ આપણી સામે રજૂ કરી, અવતાર. એનું ચિંતન કરવાથી છેવટે આત્માનું જ્ઞાન થાય, કારણ કે જે અવતર્યો છે આત્મા જ છે. એટલે કે છે કે યો વેત્ય તત્વતઃ તત્વતઃ એટલે યથાર્થ જ્ઞાન જયારે થાય, ત્યક્ત્વા દેહમ, આ દેહનો ત્યાગ કરીને પુનર્જન્મ નહીં, એનો પુનર્જન્મ થતો નથી. મામેવ ઇતિ, હે અર્જુન એ મને જ પ્રાપ્ત કરે, અર્થાત મને જ હું જ બની જાય છે, સંસારમાંથી મુક્ત થઈ જાય છે. કે છે શંકરાચાર્યજી ભાષ્યમાં, જન્મ માયા રૂપમ કર્મ ચ સાધુ પરિત્રાણાદિ મે મમ દિવ્યમ અપ્રાકૃતમ ઐશ્વરમ એવં યથોક્તમ યો વેત્તિ તત્વતઃ તત્વેન યથાવત ત્યક્ત્વા દેહમ ઇમં પુનર્જન્મ પુનરુત્પત્તિમ નૈતિ ન પ્રાપ્નોતિ મામેતિ આગચ્છતિ સમુચ્યતે. હે અર્જુન, તો સમજાવે જન્મ, ભગવાનનો જે જન્મ છે કેવી રીતે સમજવાનો? જન્મ માયા રૂપમ, ભગવાનનો જન્મ કેવો છે? માયા રૂપ જન્મ છે. નિત્ય સિદ્ધસ્ય સચ્ચિદાનંદ ઘનસ્ય લીલયા તથા અનુકરણમ. જન્મ એટલે શું? લીલા વડે જન્મનો અનુકરણ, જાણે કે જન્મ થાય છે. ભગવાનનો જન્મ કેવો છે? લીલા. વાસ્તવમાં પોતે કોણ છે? નિત્ય સિદ્ધસ્ય, નિત્ય સિદ્ધનો જન્મ હોય. નિત્ય સિદ્ધ અર્થાત જે હંમેશા છે, જે નિત્ય છે. સિદ્ધ છે અર્થાત જે હંમેશા વર્તમાન છે. એનો જન્મ કેમ હોય? જન્મ શેનો હોય? જે વસ્તુ નથી અને હવે અસ્તિત્વમાં આવી એનો જન્મ થાય. પણ જે હંમેશા છે જ એનો જન્મ કેમ થાય? નત્વેવાહમ જાતુનાસમ નત્વમ નેમે જનાધિપાહ. હું તું કે આ કોઈએ નહોતા એમ હતું જ નહીં. અર્થાત ભગવાન નહોતો એવો જ સમય હોય તો એનો જન્મ થાય. ભગવાન નિત્ય અને નિત્ય સિદ્ધ. નિત્ય સિદ્ધ એટલે જે હંમેશા છે જ એવા જે ઈશ્વરનો. અને વળી કહેવાય સચ્ચિદાનંદ ઘનસ્ય, સચ્ચિદ આનંદ ઘન, આવા નિત્ય સિદ્ધ અર્થાત નિત્ય વિદ્યમાન વર્તમાન જે ઈશ્વર છે એનો જન્મ કેવો હોય? લીલયા, માત્ર લીલાથી. માયામય, માત્ર માયાથી, અર્થાત માયામય એનો દેહ છે. તથા અનુકરણમ, અર્થાત જાણે કે જન્મ થયો હોય એ પ્રકારનો માત્ર અનુકરણ. જન્મ થયો છે માત્ર એ પ્રકારની લીલા, એ જ ભગવાનનો જન્મ છે. ત્યારે મારો ને તમારો જન્મ કેવો? એવો જ છે. ભગવાનનો અવતાર જો આ પ્રકારનો હોય તો પછી એ જે આપણા આત્મા છે એ જન્મ્યો, દેવદત્ત જન્મ્યો અને દેવદત્ત મર્યો. એ જન્મ ને મરણ કેવું છે? આત્માનું છે માની લઈએ આપણે. ખરેખર આત્માનો જન્મ નથી, પણ દેહનું અનુસરણ કરે છે આત્મા. દેહ સાથે તાદાત્મ્યને કારણે જાણે દેહ જેવડો બની ગયો હોય, દેહ જેવો બની ગયો હોય એવું લાગે છે. અગ્નિ જેમ પેલા ગોળાનું કેવું અનુકરણ કરે, એનો આકાર ધારણ કરે લે, તેમ આત્મા જાણે દેહનું મન બુદ્ધિનું અનુકરણ કરતો હોવાને કારણે ક્ષણે ક્ષણે ન જન્મતો હોય. દેહ જન્મની સાથે આત્મા જન્મ્યો,
જેમ નવો ભાવ જન્મે જાણે જન્મ થતો હોય, પરંતુ જન્મ ક્યાં છે? આ દેહમાં છે કે ઉપાધિમાં છે. આત્માનો કોઈ જન્મ નથી. આમ ભગવાનના જન્મનું ચિંતન કરીએ ત્યારે આપણને આત્માના જન્મનું રહસ્ય પણ ખબર પડે. અર્થાત આત્મા પણ કેવો છે? અજન્મ, અજોપી સન્ન. આમ અજ હોવા છતાં પણ જન્મ કેવો છે? માત્ર દેખાવનો જન્મ, અર્થાત માયામય જન્મ છે. અને તે રીતે આ જીવાત્માનો જન્મ પણ કેવો છે? એકનો છે. કર્મ છે સાધુ પરિત્રાણાદિ. ભગવાનનું કર્મ કેવું છે? સાધુઓનું રક્ષણ કરવું, દુષ્ટોનો સંહાર કરવો, ધર્મનું પરિપાલન કરવું, સંસ્થાપન કરવું. આ ભગવાનનું જે કર્મ એ પણ કેવું છે? દિવ્યમ. ધર્મ સંસ્થાપન જગત પરિપાલનમ. એવું માને છે કે ધર્મના સંસ્થાપનથી સમગ્ર જગતનું પરિપાલન થાય. અને એ પણ કર્મ કોનું છે? ખરેખર કોણ કરે છે? આ ઈશ્વર કરે છે. અર્થાત જે નિત્ય શુદ્ધ ઈશ્વર છે એનું કર્મ પણ કેવું છે? અપ્રાકૃત. કર્મ ન કરવા છતાં પણ કર્મ કરે છે. એના કર્મનું પણ એવું રહસ્ય છે. એ ભગવાન કેવો છે? અકર્તા છે, નિર્વિકાર છે, અને છતાં પણ સર્વ કર્મ કરે છે. મારી અધ્યક્ષતામાં જ આ પ્રકૃતિ સર્વ કર્મ કરે. ઉદાસીન ઉદાસીનમ. હું તો આ સર્વ કર્મ દ્વારા પણ ઉદાસીન હોઉં છું. અને તેથી સર્વ કર્મ કરી રહ્યો હોવા એવું જણાતો હોવા છતાં પણ ખરેખર વાસ્તવમાં કર્મ એમ નામ દિવ્યતા. આમ કર્મ કરવું એ પ્રાકૃત વસ્તુ છે, પરંતુ કર્મ થતું હોવા છતાં પણ એ કર્મ કરતો નથી. એને શું કહેવાય? દિવ્યતા. એ કર્મ નહીં. દિવ્યતા કર્મ, દિવ્યતા ક્યાં છે? એમનામાં છે. અને તેથી એમનું કર્મ પણ કેવું છે? દિવ્ય. જન્મ કર્મ છે મે દિવ્યમ એવમ યો વેત્તિ. અને તેથી અકર્તુ હું અપી પરાનુગ્રહાય કર્માનુકરણમ. ભગવાન કહ્યું અકર્તા, અને છતાં પણ ભક્તો પર અનુગ્રહ કરવા માટે જાણે કે સર્વ ના કરતો હોય. બંધાય પણ કરો, બધું થાય. અને બધી જાતના જે શક્ય હોય એ બધો નાટક કરવું, એ બધું એમણે. તેથી નાટક જેવું છે એમનું બધું જ કાર્ય. બંધાયા વગર બંધાય. અને એ બંધાઈ ગયા ને બીજાને પેલા એને છોડાવ્યો. એમને માએ બાંધી દીધા, દોરડું બાંધ્યું ઉખળ સાથે, લઈને ખેંચે, આમ ઘસડ્યું. અને પછી પેલા બે વૃક્ષ છે પાસે પાસે, એની અંદરથી જવા ગયા. પેલા નાના છોકરાઓ સાયકલ લઈને જાય તો પછી દફતર ફસાઈ જાય પાછળ. એના જેવું ભગવાન અમે બાંધેલા પેલા શેની સાથે ઉખળ એટલે શું કહેવાય ને? ખાયણી. હા, એની સાથે બાંધ્યું. ખાયણું પેલું બે વૃક્ષોથી પસાર ના થાય. જોરથી ખેંચ્યું તો પેલા બે વૃક્ષો એકદમ બહાર આવી ગયા, તૂટી ગયા. ત્યાં પેલા બે દિવ્ય પુરુષો એ મુક્ત થઈ ગયા. તો ભગવાન પોતે બંધાયો છે ને માટે અને મુક્ત કરવા માટે, એવું કહે છે ભક્ત લોકો. કે વિચિત્રતા કેવી છે કે જે ખરેખર નિત્ય મુક્ત છે બદ્ધ થઈ ગયા, અને પેલા બદ્ધ લોકો મુક્ત થઈ ગયા. એટલે જન્મ કર અભિજાતના બધા કર્મ છે બધા એ તો જાણે. એટલે મધુસૂદન સરસ લાગે છે કે ભગવાન જરા એમ કહે છે કે મારા જન્મ ને કર્મ જે દિવ્ય છે એનું જે યથાર્થ જ્ઞાન છે એ તેના ભગવત જન્માની કર્માણી છે ભગવત પ્રાપ્તિ કામે ને ગેયાની દર્શિતમ. નીલકંઠ કહે છે કે જેને ભગવત પ્રાપ્તિ કામે ને ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા જેને હોય એને શું કરવું છે? ભગવાનના જન્મ અને કર્મ એટલે ભગવાનની લીલાઓનું ગાન કરવું જોઈએ. તો એનું જ્ઞાન થાય. જ્ઞાન ક્યારે થાય? ગાન થાય ત્યારે. એટલે એમની લીલાનું ગાન કરવું જોઈએ જેથીનું યથાર્થ જ્ઞાન થાય. અને એમનું યથાર્થ જ્ઞાન થાય એટલે આત્માનું યથાર્થ જ્ઞાન થાય. દિવ્યમ અપ્રાકૃતમ ઐશ્વરમ. ભગવાનનું કર્મ પણ અપ્રાકૃત, પ્રાકૃત નથી. પ્રાકૃત કર્મ કોને કહેવાય? જે કર્તૃત્વની ભાવનાથી થયો, હું કરી રહ્યો છું એ પ્રકારના અહંકારથી જે કર્મ થતો કેવું કહેવાય? પ્રાકૃત કર્મ. અહંકાર કેવો છે? પ્રાકૃત. કારણ કે બુદ્ધિ સાથેના તાદાત્મ્યથી જન્મેલો છે. અને તેથી અહંકારથી, કર્તૃત્વ ભાવનાથી હું કરું છું એ પ્રકારના ખ્યાલથી જે કર્મ થાય એને પ્રાકૃત કર્મ કહેવાય. ભગવાન આ બધું કરવા છતાંય નથી કરતો. આશ્ચર્યની વાત છે ને. એટલે જ આટલે 16,008 રાણીઓ હોવા છતાંય પણ ગોપીઓને કહે છે તમે પ્રતિજ્ઞા તમે તમારે કોને? યમુનાને. કે ભગવાન નિત્ય બ્રહ્મચારી હોય તો હે યમુના તું મને માર્ગ આપ. એવો ગોપીઓને આશ્ચર્ય થઈ ગયો. તરત યમુનાએ માર્ગ આપ્યો. એટલે કેવા છે? નિત્ય બ્રહ્મચારી. બધું કશું કરવા ન છતાં પણ એટલે જ કહે છે ત્યાં મહાભારતની અંદર પણ
એ કોઈ દિવસ પણ મેં જો આ લોકો સામે દ્વેષ ન કર્યો હોય, દુર્યોધન હોય કે પછી ગમે તે શત્રુઓ સામે દ્વેષ ન કર્યો હોય તો અમુક આ ફલાણું કાર્ય થવા. અને તો એ બતાવે છે કે આટલું આટલું કર્મ કર્મ કરતા છતાં પણ ખરેખર કંઈ કર્મ થતું નથી. એમ રક્ષણ કરે દેવ, પેલા એના ઉત્તરાના ગર્ભનું રક્ષણ કરે વગેરે, કે એના ગર્ભનું રક્ષણ થાવ, એને કંઈ પણ ન થાય. એટલે અકર્તું હોય એવા કર્મ ભગવાન, એટલે આ બહુ પરાકાષ્ઠા છે, દિવ્યતાની આ પરાકાષ્ઠા છે કે કોઈ પ્રકારના કર્તૃત્વ વગર જયારે કર્મ થાય, મહાત્મામાં જયારે એવી દિવ્યતા પ્રાપ્ત કશું કર્યા વગર બધું થાય, સંકલ્પ પણ ના કરવો પડે, સંકલ્પ અને એની જાતે જ થયા કરે બધું. માયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે, એની અધ્યક્ષતામાંથી આપોઆપ પ્રકૃતિની જે આવશ્યકતા બધી વસ્તુ એની જાતે જ થાય. એવું જ્ઞાની પુરુષના જીવનમાં હોય. પરંતુ જે જ્ઞાન કેવું છે કે આત્મા હંમેશા કહું અકર્તા છે, ઈશ્વર અકર્તા છે, જે કઈ કર્મ છે એ વાસ્તવમાં માત્ર અનુગ્રહથી થાય છે. આ યો વેત્તિ તત્વતઃ વેત્તિ. આગળ કેવું અજોપી સન્ન, અજય જન્મ રહિત હોવા છતાં પણ જે જાણે કે જન્મે છે. અવ્યયોપી અવ્યય આત્મા અપી સન્ન, જેનું મૃત્યુ નથી, વ્યય નથી, એ પણ જાણે જુદી અવસ્થામાંથી પસાર થાય છે. ભૂતાનામ ઈશ્વરો સન્ન, પ્રાણી માત્રનો ઈશ્વર અર્થાત અધિષ્ઠાન હોવા છતાં પણ જે જાણે કે જન્મ લે છે, જાણે કે કોઈ જીવાજીવ હોય કે પરતંત્ર હોય, એ જાતનું જેનું વર્તન છે. આ જે રહસ્ય યથાર્થ જ્ઞાન જે છે એવું જ્ઞાન જે પ્રાપ્ત કરે છે. પુનર્જન્મ ન એથી, એનો પુનર્જન્મ નથી. તો પુનર્જન્મ કોને છે? જે લોકો મૂળ મનુષ્ય હોય માનતા હોય એ ખરેખર ભગવાનનો અવતાર થયો છે, ખરેખર એ કર્મ કરે છે, અથવા ભગવાને તો આવો અવતાર ખરેખર લીધો. અને આ જે ધર્મનું રક્ષણ વગેરે કોણે કર્યું? તો કે કોઈ ક્ષત્રિય કર્યું છે, કોઈ ભગવાને નથી કર્યું. અભિજાતની જે માન્યતા ધરાવતા હોય એ લોકોનું પુનર્જન્મ થવાનું, કારણ કે એમને એ રહસ્ય પણ ખબર નથી, તો આત્માનું રહસ્ય પણ ખબર નથી. એટલે કે ભગવતો બી ગર્ભવાસાદ રૂપમેવ જન્મ, ભગવાન પણ ખરેખર ગર્ભમાં નિવાસ કરીને એમનો ખરેખર જન્મ થયો. સ્વભોગાર્થમેવ કર્મ, જે કે કર્મ કર્યું પોતાના ભોગ માટે કર્યું. શેના માટે આ રાણીઓને છોડાવી? પોતાના ભોગ માટે. આ બધું શેના માટે કર્યું? એવું જે માનતા હોય એ લોકોને ખરેખર આ જન્મ કે કર્મ જે દિવ્ય છે, અપ્રાકૃત છે, અને રહસ્યનું જ્ઞાન નથી, અને એ લોકો જ પુનર્જન્મ પ્રાપ્ત કરે. એટલે યથોક્તમ યો વેત્તિ તત્વેન યથાવત, જેવું છે એ પ્રકારનું જ્ઞાન થાય છે. ત્યક્ત્વા દેહમ ઇમમ, આ દેહનો ત્યાગ કરીને પુનર્જન્મ થત પુનરુત્પત્તિમ નહેતી ન પ્રાપ્નોતિ, એને પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી. મામેતી મામ આગચ્છતિ, ભગવાન કે છે એ મને જ પ્રાપ્ત કરે છે, અર્થાત સહ મુચ્યતે, એ મુચ્યતે અર્થાત મુક્ત થઈ જાય છે. હે અર્જુન, તો મધુસૂદનજી તો લખે છે કે યહ વેત્તિ સ આત્મનો બી તત્વસ્ફુરણાત. આમ ભગવાનના જન્મ કર્મ વગેરેનું ચિંતન કરતા કરતા, કારણ કે આત્મા અને બ્રહ્મ એક હોવાને કારણે બ્રહ્મનું ચિંતન કરવાથી આત્માનું જ્ઞાન થાય, કારણ કે એક જ છે. એ રીતે પણ એને આત્માનું રહસ્ય પણ એનું પણ જ્ઞાન થાય. આત્મનો બી સ્ફુરણાત, આત્મજ્ઞાન થવાને કારણે ફરી જન્મ લેવાની આવશ્યકતા નથી હોતી. હવે ભગવાન આગળ કહે છે કે કોઈને એમ શંકા થાય કે આ જે ભગવાને મોક્ષ માર્ગનો ઉપદેશ કર્યો એ કંઈક પોતે જ કંઈ નવો એક સંપ્રદાય શરૂ કર્યો કે પોતાની જ કપોલ કલ્પનાથી પ્રારંભ કર્યો, એવી વસ્તુ છે. અને પછી એવું થાય તો આપણે એમાં શંકા જાય